વેલકમ ટુ બુકબર્ડ. સ્વાગત છે બુકબર્ડમાં. ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કરીને આવ્યા કે સિંધુ સભ્યતા એ સિંધુ સભ્યતાના નાશ થવા અંગેના પરિબળો ઉપર આપણી ચર્ચા બાકી છે. તો એ સિંધુ સભ્યતા નાશ થવા અંગેના જે કારણો છે એને આપણે આજે વિગતવાર સમજી લઈએ. અને એ કારણો વિગતવાર સમજવા હોય તો આપણી પાસે એક થોટ છે. કેવો થોટ? તો વિવિધ વિદ્વાનો દ્વારા અપાયેલા કારણો કે સભ્યતા નાશ થવાના શું શું કારણો છે, અને એ કારણોને લગતા આપણી પાસે કંઈક ને કંઈક ઉદાહરણો પણ છે. આમ તો સિંધુ સભ્યતા પોતે મૌન છે, એનામાંથી મળેલા દરેક અવશેષો કઈ ને કઈ જગ્યાએ પ્રશ્નાચિહ્નો ઊભા કરે છે, રાઈટ. પણ જે નાશ થવાના કારણો છે એ કારણોની સાથે કઈ ને કઈ સાબિતી જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે સિંધુ સભ્યતાનો નાશ આગ લાગવાથી થયો હતો, રાઈટ. તો આની પાછળ આપણી પાસે એક નાનકડું થિંક રહેલું છે. જે અવશેષો આપણને મળ્યા કે રાજસ્થાનના કાલીબંગનમાંથી ખેડેલા ખેતરના નમૂના પણ મળ્યા, ખેતર ખેડવા માટે અણીદાર પથ્થરોનો ઉપયોગ થતો એ પથ્થરોના નમૂના પણ મળ્યા, પણ ઘઉંના દાણા જે છે એ કાળા રંગના આપણને મળ્યા. તો અહીંથી આપણે એક એવું થોટ ઊભો કરી શકીએ કે આગ લાગી હોય તો જ ઘઉંના દાણા જે છે એ કાળા રંગના થાય, અથવા તો ઘઉં કાળા થાય નહીં. એ સિવાય કાળા થવાની કોઈ શક્યતા નથી. પણ જો આ ચર્ચાને એ ડાયરેક્શનમાં લઈ જવાય કે શું સિંધુ સભ્યતા હિન્દુ સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી હતી અથવા એની કોઈ લિંક એની સાથે મળે છે, તો જ્યારે હિન્દુ ધર્મની અંદર વેદિકાની અંદર અથવા તો યજ્ઞકુંડમાં હવન કરવામાં આવે, કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવે, એ વખતે પણ ઘઉંના દાણા કે ચોખાના દાણા એમાં હોમવામાં આવે છે. તો એ સમયે દાણા પણ કાળા રંગના થઈ જાય. તો આવી વિધિ એ વખતે થતી હશે તો જ દાણા આપણને આવા મળ્યા હશે. એટલે આપણે પહેલા પણ કીધું કે સભ્યતા એક બાજુ મૌન છે અને એક બાજુ ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહી છે. તો આખી આવી સભ્યતા 600 વર્ષ સુધી જીવી અને અચાનક જ તે સભ્યતાનો અંત થઈ ગયો, એની પાછળ ઘણા બધા કારણો છે. એ કારણોનું જો આપણે યાદી બનાવીએ તો સૌથી પહેલું કારણ કહેવાશે પૂર આવવું. પૂર આવવાના કારણે સભ્યતાનો નાશ થયો. બીજા નંબરે કહેશું આપણે તો એવું કહેવાશે વહીવટી સફળતા ન મળી, મતલબ શાસન જે છે એ અયોગ્ય રીતે થયું હશે. એના પછી જોઈએ તો પૂર આવ્યું હશે. એના પછી જોઈએ તો ભૂસ્ખલન થયું હશે. એ સિવાય પણ જ્વાળામુખી વિસ્ફોટનના પણ કારણો આપવામાં આવે છે. તો આપણી પાસે સૌથી પહેલા તો અહીંયા નાશ થવાના કારણોની એક યાદી તૈયાર થઈ ગઈ કે કઈ કઈ રીતે સભ્યતા નાશ પામી હશે. હવે એ દરેક નાશ થવાના કારણો છે, એના કારણોની સાબિતીની આપણે આજે ચર્ચા કરી લઈએ. પછી આપણી વાતને આપણે આગળના મુદ્દા ઉપર લઈ જઈએ. તો જો સૌથી પહેલા આપણે એવું સમજવું છે કે શું સભ્યતાની અંદર પૂર આવ્યું હશે, તો એ પૂર આવવા પાછળનો જવાબદાર પરિબળ આપણે તપાસવું હોય તો એવું સમજી લઈએ આપણે અહીંયા કે પૂર આવવું. હવે જનરલી જો પૂર આવવાથી સભ્યતાનો નાશ થયો હોય તો એના પાછળના જવાબદાર કારણો આપણે તપાસવા જરૂરી છે. જો ધ્યાન આપો, એક નકશાથી આપણે સમજીએ. આ એવું સમજીએ આપણે કે કોઈ વહેતી નદીનો પ્રવાહ છે, આની અંદર પાણીનું સ્વરૂપ રહેલું છે. આ એક પ્રકારની આકૃતિ છે જે આપણને આ થોટ ઉપરથી કઈ ને કઈ માહિતી આપશે. ઓકે, તો આવી રીતે પાણીનો વહેણ છે. હવે માનવ સભ્યતાએ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે સૌથી વધારે ક્યાં રહેવાની અપેક્ષા રાખી છે, તો કે જ્યાં એના જીવનની અંદર સરળતાનો અનુભવ થાય ત્યાં જ એણે રહેવાનું નક્કી કર્યું. અને એ જગ્યા કઈ હતી, તો કે નદીનો કિનારો. આપણે જેટલી પણ સભ્યતાની વાત કરીને આવ્યા એ બધી સભ્યતા કોઈ ને કોઈ નદીના કિનારે વસેલી છે. એમાંની જે આ સભ્યતા છે, એટલે અહીંયા આપણે એવું સમજીએ કે નદીનો કિનારો છે, વહેતું નદી છે અને એના કિનારે તે વસવાટ ઊભો થયો છે. ઓકે, પણ આ જેટલી પણ નદી હતી આપણે ભૌગોલિક રીતે એને જોઈને આવ્યા. મોટા ભાગનો વિસ્તાર સિંધુ નદીની 12માસી વહેણ ધરાવતી નદી અથવા હિમાલયમાંથી નીકળતી 12માસી નદીઓની સહાયક નદીઓની આસપાસ છે. હવે હિમાલયની અંદર જ્યારે પણ બરફ ઓગળે ત્યારે નદીઓ પોતે ઉફાન ઉપર આવે અને એ સમય દરમિયાન નદીના ફ્રન્ટ ઉપર પાણી વધવાની પૂરેપૂરી શક્યતા. એટલે
આને આપણે એવું કહેશું કે નદી ઉભરાઈ. અને આ નદી ઉભરાઈ એને આપણે આપણા શબ્દમાં શું કહેશું? તો કે પૂર આવવું. તો એ સમય દરમિયાન જે ઘર નદીના કિનારે બન્યા હશે, રાઈટ, એ ઘરની અંદર પાણીનો વહેણ પહોંચી ગયો. અમુક સમય સુધી ત્યાંથી પબ્લિક હવે શું કરશે? સ્થળાંતર કરશે. અને એ સ્થળાંતર કર્યા બાદ એ ઘર બનશે પાણીના પ્રવાહથી દૂરના વિસ્તારમાં. તો થોડા સમય સુધી વસ્તી અહીંયા રહેશે. ફરી અને પાણીની તો જરૂર જીવનમાં પડશે જ તે, તો ફરી એ વ્યક્તિ સ્થળાંતર કરીને અહીંયા રહેવા આવશે. હવે જ્યારે પૂર વગેરે આવ્યું હતું ત્યારે નદીના બંને કિનારે જલોઢ માટી અથવા તો કાંપનો પથરાવ થયો હતો. તો એના કારણે સામાન્ય જમીનની ઊંચાઈ વધી, અને એ ઊંચાઈ વધી તો હવે જે ઘર બનશે એ માટી અથવા કાંપ જે હતો એના ઉપર નવા ઘરનું નિર્માણ થશે. રાઈટ. તો સામાન્ય જમીનથી ઘર ઊંચું બન્યું. આવું અવારનવાર પૂર આવવાના કારણે જે ઘર બન્યા હતા એ ઘરના નાશ જોવા મળે છે. એના જ કારણે જે મોહેજોદડો નામનું શહેર જે છે એ 9 માળ ઊંડું છે. અને એવું કહી શકીએ આપણે કે સિંધુ સભ્યતાનું સૌથી ઊંડું શહેર, સામાન્ય ઊંચાઈથી સૌથી ઊંડું શહેર જે છે એ આપણે કહી શકીએ મોહેજોદડો. મોહેજોદડો સૌથી ઊંડું નગર આપણે આને કહી શકીએ. રાઈટ. હવે જો એક જૂનું ઘર હતું, એ જૂના ઘરને કાંપમાં દબાવી દેવામાં આવ્યું, એના પછી ઉપર નવું ઘર બન્યું, એના પછી ઉપર નવું ઘર બનશે. આવી રીતે અવારનવાર પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે જ્યારે પણ આ સપાટી પર પહોંચીને ખોદકામ થશે ત્યારે આપણને એવું થશે કે આ 9 માળ ઊંડું છે. રાઈટ. અને આ જ વસ્તુને આપણે બહુમાળી ભવન પણ કહેતા હોઈએ. ક્લિયર છે? એટલે સિંધુ સભ્યતાની અંદર બહુ બધા પ્રશ્નાર્થ ચિહ્નો આપણને જોવા મળે છે. એની એ ટૂંકી એવી સાબિતી છે. એક ઘર મળ્યું આપણને, એની ઉપર બીજું ઘર છે, એની ઉપર ત્રીજું ઘર છે. પણ શું હકીકતમાં આવી રીતે માળવાળા ઘર હતા કે જુદા જુદા સમયે પૂર આવ્યા એના ઘર બન્યા? આ દરેક વાતને આપણે શું કહીએ? તો કે સિંધુ સભ્યતાનો નાશ જે છે એ પૂર આવવાના કારણે થયો હશે. નદીના કિનારે લોકો રહેતા હશે, નદીમાં અવારનવાર પૂર આવતું હશે, પૂર આવવાના કારણે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે, સ્થળાંતર કર્યા પછી પાણીના અભાવની કારણે નજીક રહેવામાં આવશે, ફરી ત્યાં પૂર આવશે, ફરી સ્થળાંતર થશે. આમ અવારનવાર સ્થળાંતર થવાથી નાશ થયો છે એવું આપણે કહી શકીએ. આ નકશાને આપણે સરખી રીતે સમજી શકીએ. ત્યારબાદનું એક બીજું કારણ છે એ આપણે કહેશું, બીજા નંબરનું, એને કહેશું આપણે જ્વાળામુખી વિસ્ફોટન. કારણ નંબર 2, વિદ્વાનોનું કહેવું એમ છે કે પૂર આવ્યું હતું, એ સિવાય જ્વાળામુખીનું વિસ્ફોટન પણ થયો છે. આને આપણે એવું સમજીએ કે આપણું ભારત છે. સભ્યતાનું સૌથી દક્ષિણતમ બિંદુ આપણે આગળના લેક્ચરમાં જોઈને આવ્યા, એ કયું છે? દાયમાબાદ. દાયમાબાદ એટલે હાલ કહેશું આપણે ગોદાવરી નદી અથવા તો મહારાષ્ટ્રમાં આવેલું. ગોદાવરી નદીના કિનારે, ગોદાવરી સિવાય અન્ય સહાયક નદીનું નામ છે પ્રવરા નદી. તો પ્રવરા નદીના કિનારે પણ એવું કહી શકીએ. હવે આ જે દક્ષિણનો ભાગ જે છે એને આપણે એવું કહેશું વિષુવવૃત્ત. રેડી? જે ભારતના દક્ષિણમાં વિષુવવૃત્ત જોવા મળે છે. એનાથી ધીમે ધીમે ઉપર આવીએ એટલે ભારતનો કેરળનો દરિયાઈ કિનારો શરૂ થાય છે. ઓકે. ભૌગોલિક રીતે આ જે વિસ્તાર રહ્યો એ જ્વાળામુખી વિસ્ફોટનનો વિસ્તાર કહેવાય છે. રાઈટ. જ્યારે પણ સભ્યતા આ વિસ્તારમાં વસતી હતી, હવે એ સભ્યતાએ સ્થળાંતર કરીને અહીંયા આલમગીર સુધી પહોંચી છે, અહીં દૈમાબાદ સુધી પહોંચી છે. પણ એ સભ્યતાના અવશેષ અહીં નીચેની બાજુ કોઈ પણ જગ્યાએ જોવા મળતા નથી. હવે નીચે જોવા મળતા નથી અને સાથે સાથે આ પેસિફિક મહાસાગર, નીચે જે હિન્દ મહાસાગર બંનેનું કોમ્બિનેશન થાય એ જગ્યાને આપણે રિંગ ઓફ ફાયરના નામથી ઓળખીએ છીએ. આ હિન્દ મહાસાગર હજી નીચે જશું આપણે એટલે એનો સંગમ થશે ક્યાં? તો કે પેસિફિક સાગર સાથે. ઓકે. અને એ પેસિફિક અને હિન્દ મહાસાગરની અંદર એક જ્વાળામુખી વિસ્ફોટન થયું છે જેનું નામ છે માઉન્ટ ટોબા. તો માઉન્ટ ટોબા નામનો જ્વાળામુખી સિંધુ સભ્યતા નાશ થવા અંગે અથવા તો સિંધુ સભ્યતાના અવશેષો દક્ષિણ ભારતમાં નહીં હોવા માટે જવાબદાર છે. તો જ્વાળામુખીનું નામ આપણે યાદ રાખશું કે કઈ જ્વાળામુખીના કારણે
સભ્યતાના અવશેષો દક્ષિણ ભારતમાં જોવા મળતા નથી. જવાબ આપણો થશે માઉન્ટ તોબા. એના પછીનું એક જવાબદાર કારણ જે છે એ કહેશું આપણે જળવાયુ પરિવર્તન. ઓકે, અને હજી એક કારણ છે એ કહેવાશે ભૂસંચલન. તો ત્રીજા નંબરનું એક કારણ છે એને આપણે પહેલા સમજી લઈએ. કારણનું નામ આપણે કહેશું જળવાયુ પરિવર્તન. અને આ જળવાયુ પરિવર્તન એ એવું કહેવા માંગે છે કે સિંધુ સભ્યતાનો જે ભૌગોલિક વિસ્તાર રહ્યો એ 12 નદીઓનો વહેણવાળો હતો. ત્યાં સિંચાઈની પૂરેપૂરી સુવિધા હતી. હવે ત્યાંથી પબ્લિક દૂર ખસવાનું કારણ શું? તો કે કાં તો નદીઓ ઉફાન ઉપર ચડી હશે અથવા તો નદીની અંદર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હશે. એટલે સિંચાઈની સુવિધા મળે નહીં. સિંચાઈની સુવિધા શોધવા માટે વ્યક્તિ શું કર્યું? પછી સ્થળાંતર કર્યું. આનો મતલબ એવો કે આપણી પાસે અહીંયા બે નકશાની સમજૂતી છે. એક આપણે એવું કહેશું પહેલા અને એક આપણે કહેશું હાલ. રાઈટ, બંનેને આપણે ઉદાહરણ સાથે સમજીએ. તો પહેલાની જે ભારતની પરિસ્થિતિ જે છે એ આપણે એવું કહેશું કે આ રીતનું ભારત આપણું હતું. અને એ ભારતની અંદર ઉપરનો જે હિમાલયનો વિસ્તાર રહ્યો ત્યાંથી મોટાભાગની નદીઓ જે છે આ દિશામાં વહેતી હતી. રાઈટ, જેથી કરીને આ જે પૂરેપૂરો વિસ્તાર રહ્યો કચ્છ સાથેનો વિસ્તાર એ કેવો હતો? ફળદ્રુપ વિસ્તાર. રાઈટ, પણ પરિસ્થિતિ શું થઈ? તો કે જળવાયુ પરિવર્તન. એટલે આ વિસ્તારમાં આપણે એવું સમજીએ કે વરસાદ પણ સારો એવો આવતો હશે. હવે ભારત જે છે એ હાલની પરિસ્થિતિ જોઈએ આપણે તો કે આ રીતની છે. એટલે આપણે અહીંથી એવું સમજી શકીએ કે ભારતનો ઝુકાવ જે છે એ બદલાય. હવે આપણે એવું સમજીએ કે હિમાલય જે છે અહીંયા છે. રાઈટ, પહેલા ભારતની મોટાભાગની વહેતી નદી જે છે એ આ ડાયરેક્શનમાં આવતી હતી. અત્યારે ભારતની 85% વહેતી નદીઓ જે છે એનો અંત જે છે એ બંગાળની ખાડીમાં થાય છે. આનો મતલબ શું? તો કે મેજર જે નદીઓ જે રહી એ આપણે ચાહે ગંગા કહીએ, યમુના કહીએ, ઇવન ગોદાવરી કહીએ અથવા તો આ બાજુથી બ્રહ્મપુત્ર કહીએ. ઓકે, મોટાભાગની નદીનો પ્રવાહ જે છે એ બંગાળની ખાડીમાં જાય છે. એનો મતલબ એવો કે આ વિસ્તારની અંદર નદીઓના વહેણ જે છે એનો અભાવ ઊભો થયો. ત્યાં થારનું રણ અને કચ્છના રણની પરિસ્થિતિ ઊભી થઈ. આનો મતલબ એવો કે હવે આ જગ્યા ઉપર વરસાદનો અભાવ થયો, સાથે સાથે સિંચાઈનો અભાવ પણ થયો. રેડી, તો વ્યક્તિ ખેતી કરી શકશે નહીં તો ત્યાંથી શું થશે? સ્થળાંતર કરશે. હવે એની પાસે કોઈ પણ પ્રકારના ઉપકરણો છે નહીં અને સ્થળાંતર કરશે તો પરિણામે શું થશે? તો ભૂખમરી થશે, દુષ્કાળની પરિસ્થિતિ થશે. તો આવા પણ કારણો આપણી સમક્ષ મૂકેલા છે કે ભારતનો ઝુકાવ જે છે એ આ બાજુ તો પશ્ચિમ બાજુનો છે. હાલ ભારતનો ઝુકાવ જે છે એ પૂર્વ બાજુનો જોવા મળે છે. એટલે વહેતી નદીઓ મોટે ભાગે બંગાળની ખાડીમાં જાય છે. તો આ પણ એક જવાબદાર કારણ છે. એના પછી હજી એક કારણ જોઈએ, એ કહેશું આપણે ભૂસંચલનનું કારણ. ભૂસંચલન એટલે શું? તો કે જમીનની અંદર એક સંચલનની ગતિવિધિ થઈ હશે, કે ભૂકંપનું સ્વરૂપ આવ્યું હશે. ઓકે, આવી પરિસ્થિતિ પણ થઈ હશે. તો જો એનું આપણી પાસે એક ઉદાહરણ છે કે આ જે છે એ હાલનું આપણું ગુજરાત આપણે સમજી લઈએ કે હાલ આ પરિસ્થિતિ છે. રેડી, આ પરિસ્થિતિ હોવાથી અહીંયા આપણે જોઈએ તો કચ્છનો અખાત, અહીંયા જોઈએ તો અરબ સાગર અને અહીંયા જોઈએ તો કહેશું આપણે ખંભાતનો અખાત. ઓકે, અહીં તમે નામ દર્શાવી શકો, કચ્છનો અખાત, અરબ સાગર અને ખંભાતનો અખાત. તો ભૌગોલિક રીતે આ જે વિસ્તાર રહ્યો એ વિસ્તાર કહેવાશે સૌરાષ્ટ્ર. પણ એ સૌરાષ્ટ્ર જે છે એની ત્રણેય બાજુ સમુદ્રી તટ જોવા મળે છે. એટલે સૌરાષ્ટ્રને આપણે હાલ શું કહેશું? તો કે દ્વીપકલ્પ. જે ભૂભાગની 3 બાજુ સમુદ્ર સીમા હોય એને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પ. રાઈટ, પણ એ સમયની વાત કરીએ આપણે તો આને આપણે સમજી લઈએ, એ કહેવાશે સૌરાષ્ટ્ર. અને આ જે વિસ્તાર રહ્યો એને આપણે સમજીએ કે બીજું અન્ય ગુજરાત. રાઈટ, તો ભૂસંચલન થવાથી સૌરાષ્ટ્રવાળો ભાગ જે છે એ બીજા ગુજરાતની ભૂભાગ બાજુ જાય છે. આનો મતલબ એવો કે પહેલા અહીંયા વચ્ચે શું હશે? તો કે સમુદ્ર સીમા હશે. રાઈટ,
આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી કે કચ્છના અખાત અને ખંભાતની અખાતની વચ્ચેના ભાગમાં શું આવે છે, તો કે નળ સરોવર. હવે હાલ જો જોઈએ આપણે, હાલમાં નળ સરોવરની જો વાત કરીએ આપણે તો એક લેન્ડલોક એરિયામાં એ આવેલું છે, એટલે કે જમીની વિસ્તારમાં આવેલું છે, સમુદ્ર કિનારે આવેલું નથી. છતાં પણ એ નળ સરોવરનું પાણી જે છે એ ખારું પાણી કહેવાય છે. ઓકે, આનો મતલબ આપણને પુષ્ટિ થાય છે કે નળ સરોવરનું નિર્માણ જે છે એ ભૂસંચલનના કારણે થયું. ઓકે, અને અહીંયા આપણી પાસે ફ્રન્ટ ઉપર જે બંદર હતું એ બંદરનું નામ આપણે શું કહીશું, લોથલ. રેડી? તો આકસ્મિક જ તે લોથલ જે છે એ લાશના ટેકરામાં પરિવર્તિત થઈ જશે, એનો મતલબ એવો કે ભૂકંપ આવ્યો હશે. રેડી? ભૂસ્ખલન થયું હશે અને કોઈ પણ પ્રકારનો ટાઈમ મળ્યો નહીં, અચાનક જ પાણી વધી ગયું અને એ પાણી વધી ગયું એટલે વહેતા વહેતા બધા જ વ્યક્તિની જે લાશ છે એ કોઈ એક બાજુ ભેગી થઈ ગઈ. અને જ્યારે પણ એના ઉપર સંશોધન થયું ત્યારે જલોઢ માટીમાંથી નીચેથી ધીમે ધીમે લાશના ઢગલાઓ આપણને નીકળેલા જોવા મળ્યા. એટલે આપણે એવું કહી શકીએ કે સિંધુ સભ્યતા જે છે એનો નાશ ભૂસંચલનના આધારે પણ થયો હોય અથવા ભૂકંપના આધારે પણ થયો હોય, કોઈને કંઈ ટાઈમ મળ્યો હશે નહીં અને આ રીતે સભ્યતાનો નાશ થયો. આ થઈ એક ઔપચારિક વાત. આપણે આગળથી જોઈને આવ્યા કે સિંધુ સભ્યતાના નાશ થવાના ઘણા બધા કારણો, અને એ દરેક કારણોની પાછળ કંઈક ને કંઈક રહસ્ય રહેલું છે. જેમ કે આપણે વાત કરી આગ લાગવાથી, તો આગ લાગવાના પણ આપણે કાળા ઘઉંના દાણાના ઉદાહરણ આપ્યા. તો આ વાત થઈ એ સિંધુ સભ્યતાના નાશ થવાના કારણોની. હવે આપણે ભણવું છે એ કહેવાશે વૈદિક સભ્યતા. ઓકે, આપણા આના પછીનો જે ટોપિક જે છે એ વૈદિક સભ્યતા. પણ હજી આપણે અહીંયા એવું સમજવું છે કે સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતા આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે, અથવા તો આપણને કમિશન પ્રશ્ન પૂછી શકે કે સિંધુ સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચેનો પાયાના તફાવતની ચર્ચા કરો. રાઈટ? તો પહેલા તો આપણને મેજર ડિફરન્ટ ખબર હોવી જોઈએ, અને એ મેજર ડિફરન્ટ જો સમજવું આપણે તો આપણે રફ કામની અંદર તફાવત એનો તૈયાર કરી દઈએ. જેમ આપણે આગળના લેક્ચરમાં તફાવત એક બનાવીને આવ્યા કે હિન્દુ સિક્કાઓ અને મુસ્લિમ સિક્કાઓ. ઓકે, એવો જ એક તફાવત આપણે બનાવવાનો છે. આ બાજુ લખવાનું છે આપણે સિંધુ સભ્યતા અને આ બાજુની સાઈડ આપણે લખશું વૈદિક સભ્યતા. તો જો વૈદિક સભ્યતાને આપણે એકદમ વિગતવાર સમજવાનું છે. એમાં વેદ એટલે શું ત્યાંથી જ આપણે અભ્યાસની શરૂઆત કરવાની છે, પણ પહેલા ડિફરન્ટ સમજી લઈએ તો અભ્યાસ આપણે એકદમ સરળતાથી કરી શકશું. તો જો સૌથી પહેલો તો ડિફરન્ટ જે છે એ સમયગાળાનો જ છે. રેડી? કે સિંધુ સભ્યતાનો સમયગાળો જે છે એ આપણે કહેશું ઈસવીસન પૂર્વે 2350 થી 1750. 2350 થી 1750 આ સિંધુ સભ્યતાનો સમયગાળો છે. સરખી રીતે દેખાય તમને એ રીતે 2350 થી 1750. ઓકે, જેમ જેમ સમય આગળ જાય છે એમ વૈદિક સભ્યતાનો ઉદય થાય છે. તો વૈદિક સભ્યતા જે છે એ આપણે એવું કહેશું ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. એટલે અહીંયા ફેક્ટ આપણે એવું લખી શકીએ કે ગૌતમ બુદ્ધના આગમન સુધી, જ્યારે ગૌતમ બુદ્ધ આવે છે ત્યાં સુધીનો આનો સમયગાળો કહેવાય. આ થયો આપણો તફાવત નંબર ફર્સ્ટ. બીજા નંબરના તફાવતની વાત કરીએ આપણે તો એ સભ્યતાની સાથે જોડાયેલા અન્ય તબક્કાઓ જે છે એને સમજીએ. તો સિંધુ સભ્યતાની વાત આપણે કરી હતી કે સિંધુ સભ્યતાના આટલા બધા સંશોધન થયા, પણ આપણને ક્યારે પણ એ સભ્યતાની અંદર લોખંડના કોઈ પુરાવા મળ્યા નથી. એટલે તફાવત નંબર 2 જે છે એ ધાતુનો તફાવત છે. રેડી? આ સભ્યતા જે છે એ લોખંડથી અજાણ છે. રેડી? એને લોખંડ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી છે નહીં. જ્યારે વૈદિક સભ્યતાની અંદર લોખંડના હથિયારોનો પણ પુરાવા મળે છે અને સાથે સાથે રાજાશાહીના પણ પુરાવા જોવા મળે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ લોખંડથી પરિચિત છે. બીજા નંબરનો તફાવત આપણને જોવા મળે એ કહેશું આપણે શાસનનો તફાવત. રેડી?
કેવો શાસનનો તફાવત? તો કે સિંધુ સભ્યતામાં આટલા બધા સંશોધનો થયા, પણ એ સંશોધનમાં ક્યારે પણ આપણને કોઈ રાજાના પુરાવા નથી મળ્યા, અને સાથે સાથે કોઈ એવો રાજાશાહી મહેલ પણ મળ્યો નથી. જ્યારે વૈદિક સભ્યતા જે છે એ વંશ પરંપરાગત ચાલતી રાજાશાહીનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહી શકીએ. એટલે આની અંદર રાજાશાહી નથી. રેડી? આમાં કુટુંબ પ્રથા હતી એવું આપણે કહી શકીએ. જ્યારે આ બાજુ જઈએ તો શું હતું? તો કે રાજાશાહીના પૂરેપૂરા પુરાવા જોવા મળે છે. રાઈટ? એના પછી નેક્સ્ટ નંબર, આ સભ્યતાની અંદર પ્રધાન જે છે એનો પણ તફાવત છે. સિંધુ સભ્યતાની અંદર મહિલાઓની જે કોઈ પ્રતિમાઓ આપણને મળી, એ મહિલા ચાહે ગર્ભ અવસ્થામાં હોય, મહિલા ચાહે નૃત્ય અવસ્થામાં હોય, પણ મહિલાની જેટલી પણ પ્રતિમાઓ મળી એ એકદમ સુશોભનવાળી પ્રતિમા મળી. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા મહિલાને પ્રાધાન્ય આપવામાં આવતું, અથવા તો મહિલાની સ્થિતિ સારી હતી. એના કારણે ઘણા બધા નિષ્ણાતો સિંધુ સભ્યતાને મહિલા અથવા તો માતૃપ્રધાન સભ્યતા કહે છે. રેડી? જ્યારે અહીંયા રાજાશાહીનું શાસન હતું એટલે એ સભ્યતાને આપણે પિતૃપ્રધાન સભ્યતા કહી શકીએ. આ થયો એનો મેજર ડિફરન્ટ. રાઈટ? કે વૈદિક સભ્યતા છે એ લોખંડથી પરિચિત હતી, વૈદિક સભ્યતામાં રાજાશાહી હતી, વૈદિક સભ્યતા પિતૃપ્રધાન હતી, જ્યારે સિંધુ સભ્યતા લોખંડથી અજાણ હતી, રાજાશાહી એમાં હતી નહીં, અને અમુક અંશે એને માતૃપ્રધાન સભ્યતા પણ કહેવામાં આવે છે. તો આ થયું વૈદિક સભ્યતા અને સિંધુ સભ્યતા વચ્ચેનો પાયાનો તફાવત. આટલી વાત આપણે જાણી. હવે વાત કરીએ એના આગળના શાબ્દિક અર્થોની. અને એ શાબ્દિક અર્થોને આપણે સમજવા છે, પણ સાથે સાથે એવું પણ સમજી લઈએ કે આ જેટલી પણ વૈદિક સભ્યતા થઈ છે એને શા માટે વૈદિક કહેવાય છે, અથવા તો એની પાછળના જરૂરી કારણો શું છે. ઓકે, તો જો પ્રસ્તાવનાની અંદર આપણે એવું સમજવું છે કે શબ્દનો અર્થ, કે આખી સભ્યતા કે આખું પ્રકરણ આપણે ભણશું તો એની અંદર પ્રમુખ જે શબ્દો આવશે, મેન શબ્દો, એનો વાસ્તવિક મિનિંગ શું થાય. ઓકે, તો એ શબ્દની અંદર સૌથી પહેલો શબ્દ આવશે એ કહેશો આપણે વેદ. બીજો એક શબ્દ આવશે એ કહેશો આપણે આર્ય. એના પછી એક શબ્દ આવશે એને કહેશો આપણે બ્રહ્મ. ઓકે, એના પછી એક શબ્દ આવશે એ કહેશો આપણે પુરાણ, અને એના પછીનો એક શબ્દ છે એ કહેશો આપણે ઉપનિષદ. જેમ જેમ શબ્દો આવશે એમ એની આપણે વ્યાખ્યા આપતા જશું, પણ હાલ આપણે શું કરવાનું છે? પ્રમુખ શબ્દો જે છે એને પહેલા સમજી લઈએ. ઓકે, તો વેદ જે છે એનો વાસ્તવિક અર્થ એવો થાય કે જ્ઞાન અથવા તો નોલેજ. રેડી? આનો મતલબ એવો કે જે વ્યક્તિ જ્ઞાન ગ્રહણ કરે છે એ વ્યક્તિ કેવો કહેવાશે? નોલેજેબલ વ્યક્તિ કહેવાશે. અને જેણે જ્ઞાન ગ્રહણ કર્યું છે એ શ્રેષ્ઠ છે. રેડી? એટલે એ વ્યક્તિ કેવો છે? તો કે આર્ય છે. ઓકે, તો જો અહીંથી આપણને બે શબ્દના અર્થ મળ્યા. વેદ એટલે શું કહેશું આપણે? જ્ઞાન. રેડી? અથવા તો સમજણ, નોલેજ પણ આપણે એને કહી શકીએ. ઓકે, અને આર્યનો મતલબ શું? તો કે નોન કમ્પેરેબલ, એની કમ્પેરિઝન કોઈની સાથે ન થઈ શકે એવું શ્રેષ્ઠ, આઈડલ પણ એને કહી શકીએ. તો આર્યનો શાબ્દિક અર્થ હશે શ્રેષ્ઠ. રેડી? એટલે તે જો ભારતની આખી જે ભૌગોલિક વિસ્તાર છે ને એમાં એક વિસ્તારને એવું કહેવાય છે આર્યવ્રતનો પ્રદેશ. ઓકે, આના ઉપરથી એક બીજો શબ્દ છે આર્યવ્રત. રેડી? તો આર્યવ્રતનો પ્રદેશ જે છે એ શાબ્દિક અર્થ શું છે? તો કે આખા ભારતની અંદર જે યુપી અને બિહાર વાળો જે ભૌગોલિક ઉત્તર ભારતના મેદાનો જે છે ત્યાં હિમાલયની 12 માસીનો લાભ બહુ સારો એવો મળે છે. એટલે આખા ભારતની ખેતીના સંદર્ભે વાત કરીએ આપણે તો સિંચાઈનો સૌથી વધુ લાભ મળતો હોય તો યુપી અને બિહારના વિસ્તારમાં. એના કારણે તે ઉત્તર ગંગાની જે મેદાની પ્રદેશ છે એને આર્યવ્રતનો મેદાન કહેવાય છે. ઓકે, એનો મતલબ એવો કે શ્રેષ્ઠ છે. શેના માટે? તો કે ખેતીના માટે. એટલે આર્ય શબ્દ જે છે એનો ખાલી અર્થ જ શ્રેષ્ઠ થાય છે. રેડી? એટલે આપણે જે શ્રેષ્ઠ હોય એને આર્ય કહી શકીએ. ઓકે, એના પછી છે બ્રહ્મ. તો બ્રહ્મનો મતલબ શું થશે? તો કે જ્ઞાની. જો વેદનો મતલબ ખાલી જ્ઞાન થાય છે. રેડી? પણ જે વ્યક્તિએ વેદનો અભ્યાસ કર્યો છે એ વ્યક્તિ કેવો કહેવાશે?
જ્ઞાની, એનું ગ્રહણ કરેલું છે. ઓકે, તો જેની અંદર સાચું જ્ઞાન છે, જેણે વેદને સરખી રીતે સમજી લીધેલું, એવા વ્યક્તિને બ્રહ્મ ગ્રહણ કહી શકીએ આપણે, અને એ જ વ્યક્તિને આપણે બ્રાહ્મણ કહીએ છીએ. તો બ્રાહ્મણની સાચી પરિભાષા શું? તો કે જે વ્યક્તિ સંપૂર્ણપણે જ્ઞાની છે, જ્ઞાન કોઈ પણ ક્ષેત્રનું હોઈ શકે, છતાં પણ એ વ્યક્તિને આપણે બ્રાહ્મણ કહી શકીએ. ઓકે, તો આ એની સાચી પરિભાષા છે. રાઈટ. તો બ્રહ્મનો મતલબ શું થશે? જ્ઞાની. પુરાણ જે છે, પુરાણનો શાબ્દિક અર્થ શું કહેશું આપણે? કે જૂની વાર્તાઓનો સંગ્રહ. રેડી. તો અહીંયા આપણે કહેશું આરણ્યક, કથા સંગ્રહ. આ આનો શાબ્દિક અર્થ થશે. ઓકે, અને ઉપનિષદને જે સમજવું છે એને આપણે વિગતવાર જોઈએ. તો હવે શબ્દ આપણે સમજવો છે, એ શબ્દ કહેવાશે ઉપનિષદ. રેડી. તો ઉપનિષદ શબ્દને સમજવું છે તો સાથે સાથે વેદ સાથે જોડાયેલ અન્ય સાહિત્યને પણ આપણે ઉદાહરણની સાથે જોઈ લઈએ, જેથી કરીને આપણા આખા મુદ્દાને આપણે બહુ સારો એવો ન્યાય આપી શકીએ. તો વૈદિક સાહિત્ય જે છે એ બે ભાગમાં વિભાજિત છે. એક કહેશું આપણે શ્રુતિ શાસ્ત્ર, અને બીજું કહેશું આપણે સ્મૃતિ શાસ્ત્ર. અને બીજું એક ફેક્ટ આપણે કહેશું અહીંયા, અને એ ફેક્ટ એવો છે કે વૈદિક સભ્યતા જે છે એની અંદર લેખન કળાનો વિકાસ થયો નથી. એ લોકો લખવાથી કોઈ પણ રીતે પરિચિત છે નહીં. આમ આપણે આગળ વાત કરીને આવ્યા હતા કે માનવ સભ્યતાએ સૌથી પહેલી જો કોઈ કળા શીખી હોય તો એ કળા છે ચિત્રકળા. રાઈટ. પણ વૈદિક સભ્યતાનો ફેક્ટ આપણે યાદ રાખવાનો છે કે વૈદિક સભ્યતામાં લેખન કળા હતી નહીં. પણ આ વૈદિક સભ્યતા સાથે જોડાયેલું જેટલું પણ સાહિત્ય છે, એ સાહિત્ય ચાહે વેદ હોય, કોઈ પુરાણ હોય, એને અંતિમ સ્વરૂપ તો વૈદિક સંસ્કૃતિનો સમય વીત્યા પછી જ આપવામાં આવે છે, કે જ્યારે લિપિની શોધ થઈ. અને મોટા ભાગનું સાહિત્ય જે છે એ ગુપ્ત વંશના સમયગાળા દરમિયાન લખાયું છે, અને આ સાહિત્યનું મોટા ભાગનું સ્વરૂપ જે છે એ સંસ્કૃત ભાષામાં લખાયો છે. એટલે જ આપણે ગુપ્ત વંશ બે નામથી ઓળખીએ છીએ, કે ગુપ્ત વંશ જે છે એ સાહિત્યનો પણ સુવર્ણ યુગ કહેવાય છે, અને એ ગુપ્ત વંશ એ સંસ્કૃત ભાષાનો પણ સુવર્ણ યુગ કહેવાય છે. કેમ કે સંસ્કૃત ભાષાને ગુપ્ત શાસકોએ રાજભાષા તરીકેનું સ્થાન આપેલું છે. રાઈટ. તો આ ફેક્ટ હતો, એને તમે નોંધી શકો. હવે શ્રુતિ શાસ્ત્ર જે છે આનો મતલબ શું? તો કે સાંભળેલું જ્ઞાન. રેડી. આ એવું શાસ્ત્ર છે જે સાંભળેલું છે. હવે માની લો કે એ સમયની એજ્યુકેશન સિસ્ટમની આપણે વાત કરીએ, આગળ આપણા સિલેબસમાં આવશે કે વૈદિક શિક્ષણ વિશે ચર્ચા કરો. ઓકે, તો એ સમયે લખતા તો કોઈને આવડતું જ નહોતું. તો ઋષિ મુનિઓ જે કોઈ અભ્યાસ કરાવે છે એ અભ્યાસ કેવો છે? તો કે મૌખિક. વિદ્યાર્થી એ અભ્યાસને કઈ રીતે ગ્રહણ કરે છે? તો કે શ્રુતિ રીતે, એટલે કેવી રીતે? સાંભળીને. પણ એ જે અભ્યાસ છે એના ઉપર અમલ કેવી રીતે મૂકશે? તો કે સ્મૃતિના આધારે, કે યાદ રાખીને. રેડી. તો આ રીતે ધીમે ધીમે યાદ રાખેલું જે સાહિત્ય હતું એને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું. એટલે સાહિત્ય સાથે જોડાયેલી જેટલી પણ વાત છે, વેદ છે, પુરાણ છે, વેદાંત છે, સ્મૃતિ છે, આમાં અમુક અમુક સાહિત્યનો વિરોધ થાય છે. રાઈટ. એનું સર્વોચ્ચ શ્રેષ્ઠ આપણે ઉદાહરણ આપીએ તો કહેવાશે મનુસ્મૃતિ. મનુસ્મૃતિ સાથે ઘણા બધા વિદ્વાનો અને બંધારણના સમર્થકો જે છે એ સહમત થતા નથી, અને ઘણી વખત મનુસ્મૃતિનો વિરોધ થયો એવા સમાચાર પણ આપણી સામે આવે છે. એ સમાચાર આવવાનું કારણ શું એના ઉપર આપણે ચર્ચા કરીએ. પણ શબ્દ આપણે સમજવો છે ઉપનિષદ. તો ઉપ એટલે કહેશું આપણે નજીક. રેડી. કે મુખ્ય વ્યક્તિ જે હોય ને એની નજીકનો વ્યક્તિ, એને કહેશું આપણે ઉપ. ઓકે. અને નિષદ એટલે કહેશું ની પાસે બેસીને. રેડી. મતલબ જે વ્યક્તિ આપણી નજીક જે છે એ વખતે વનની અંદર શિક્ષણનું સિસ્ટમ ચાલતી. ઓકે. તો કોઈ ઋષિ મુનિ હશે, એ પોતે બેઠા હશે, બાળકો એની નજીક બેસીને અભ્યાસ કરે છે. તો એ જે વાર્તાલાપ થયો એનો જે સંગ્રહ છે એને આપણે શું કહેશું? ઉપનિષદના નામથી ઓળખશું. તો આ વાત થઈ શાબ્દિક અર્થોની.
હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ કહેશું મુખ્ય મુદ્દો. તો મુખ્ય મુદ્દો જે છે એ વૈદિક સભ્યતા છે એ પ્રમુખ રીતે બે ભાગમાં વહેંચાયેલી છે. એકને આપણે કહેશું ઉત્તર વૈદિક સભ્યતા અને એકને કહેશું આપણે ઋગ્વેદિક સભ્યતા. તો સમયના આધારે બંને વચ્ચે તફાવત છે, તફાવત આપણે અહીંયા સમજી લઈએ. જો સમય જે ગાળો જે છે અહીંથી પણ પ્રશ્ન બનવાની શક્યતા. તો ઈસવીસન પૂર્વે 1500 થી 1000 સુધીનો સમયગાળો જે છે એ ઋગ્વેદિક કાળના નામથી ઓળખાય છે. આની પાછળનું કારણ આપણે સમજીએ, ત્યારબાદ જોઈએ 1000 થી 600 સુધીનો સમયગાળો જે છે એ વૈદિક કાળ માનવામાં આવે છે. મતલબ પ્રમુખ રીતે આ બે ભાગમાં વિભાજિત થઈ ગઈ. તો વૈદિક સભ્યતાના બે ભાગ કેવા આપણે? તો એક કહેશું ઋગ્વેદિક કાળ, બીજો કહેશું આપણે ઉત્તર વૈદિક કાળ. તો બે નામથી એ ઓળખાય છે. બંનેનો સમયગાળો પણ અલગ છે. ત્યારબાદ જોઈએ તો વેદની આપણે વાત કરી કે વૈદિક સભ્યતાની અંદર ત્યાંના સ્થાનિક લોકો પણ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કરતા, એના આપણી પાસે પુરાવા છે, રાઈટ? એની આપણે ચર્ચા કરીએ તો વેદ શબ્દ જે છે એ મૂળભૂત સંસ્કૃત ઉપરથી ઉતરી આવ્યો અને એનો શાબ્દિક અર્થ જે છે એ આપણે વાત કરી શું કહેવાશે? નોલેજ અથવા તો જ્ઞાન. કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન એ હોઈ શકે. એવું નથી કે ધાર્મિક જ્ઞાન હોય એને જ કહી શકીએ, એવું નથી. નોલેજ હોય એ વ્યક્તિ બ્રહ્મ કહેવાશે. જેણે નોલેજનું ગ્રહણ કર્યું એ વ્યક્તિ બ્રાહ્મણ કહેવાશે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર, આ સંસ્કૃતિ જે છે એ સંપૂર્ણ રીતે વેદ સાહિત્ય એટલે જે નોલેજની જ વાત કરી છે, નોલેજના પુસ્તકો પર આધારિત છે, એટલે એને વૈદિક સંસ્કૃતિ કહેવાય છે. તો વૈદિક સંસ્કૃતિ કહેવાનું પ્રમુખ કારણ શું? તો કે વૈદિક સાહિત્ય ઉપર જ આનો આખો આધાર રહેલો છે. ઘણા બધા વ્યક્તિ આનો વિરોધ પણ કર્યો અને ઘણા બધા શાસકો આનું સમર્થન પણ કરેલું છે. ઓકે, તો વૈદિક સંસ્કૃતિ કહેવાનું પાછળનું એ કારણ છે. હવે આર્ય સંસ્કૃતિ એટલે શું? આર્યનો શબ્દ અર્થ આપણે સમજીને આવ્યા કે આર્યનો શાબ્દિક અર્થ શું? તો કે સર્વશ્રેષ્ઠ અથવા તો નોન કમ્પેરેબલ. ઓકે, તો આર્ય જે છે એ વેદોના પ્રવર્તક માનવામાં આવે છે કે આ લોકોએ તે નોલેજને આગળ વધાર્યું. અને નોલેજ હોય એ હંમેશા કેવું કહેવાય? શ્રેષ્ઠ જ કહેવાય. નોલેજ ક્યારેય ખરાબ હોય નહીં. ઓકે, કયા ક્ષેત્રનું છે એના ઉપર નિર્ભર કરે છે. હવે આ જે વૈદિક સાહિત્યની અંદર ભારતના જેટલા પણ તત્વચિંતકો છે એમણે તો રસ લીધો, પણ સાથે સાથે વિદેશી તત્વચિંતકોએ પણ રસ લીધો અને એમાંનો એક પ્રમુખ વ્યક્તિ છે એને કહેશો આપણે મેક્સ મુલર. મેક્સ મુલર નામનો એક જર્મન વિદ્વાન જે છે એણે આપણા પુસ્તક ઋગ્વેદનું સંપૂર્ણ રીતે અંગ્રેજી ભાષામાં રૂપાંતર કર્યું, રાઈટ? તો અહીંયા આપણે જોઈ શકીએ કે આર્યોનું મૂળ વતન હતું એના પર પણ મેક્સ મુલરે વિચાર મૂક્યો અને એ અભ્યાસ કર્યા બાદ એણે ઋગ્વેદને અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર કર્યું. તો આ થઈ વૈદિક સભ્યતાની એક સામાન્ય બાબત, એક બેસિક બાબત. આપણે વ્યાખ્યા સમજીને આવ્યા, સાથે સાથે આપણે આગળના એના તબક્કાઓનો પણ હવે અભ્યાસ કરીએ. ઓકે, તો નેક્સ્ટ મુદ્દા પર જઈએ આપણે. તો નામનો અર્થ. તો હવે બોલો, કહી શકીએ આપણે કે આર્ય સંસ્કૃતિ શા માટે કહેવાય? તો કે સર્વશ્રેષ્ઠ હતી. એ સર્વશ્રેષ્ઠ શા માટે આપણે કીધી એને? તો કે એની અંદર માત્ર જ્ઞાનની જ વાત કરવામાં આવી હતી. ઓકે, પ્રકૃતિની એ લોકો પૂજા કરતા હતા. હવે પ્રકૃતિની પૂજા જે છે આ વિચાર ક્યાંથી ઊભો થયો એ આપણે સમજવું છે. ઓકે, તો સૌથી પહેલા તો એ સમજીએ આપણે કે આર્ય સંસ્કૃતિ શબ્દ જે છે તો આર્યનો શાબ્દિક અર્થ આપણે કીધો શું કહેવાશે? આઇડલ, સર્વશ્રેષ્ઠ. ઓકે, અથવા તો નોન કમ્પેરેબલ. આવી જે સંસ્કૃતિ જે છે એની અંદર જુદા જુદા પ્રકૃતિની પૂજા કરવામાં આવતી, જુદા જુદા દેવી દેવતાને માનવામાં આવતા. પણ વિદ્વાનોની મંતવ્ય એવું છે કે અહીં બહુદેવવાદ જોવા મળતો. બહુદેવવાદ એટલે શું? તો કે જુદા જુદા દેવી દેવતાની પૂજા કરવામાં આવતી, પણ ક્યારે પણ કોઈ દેવી દેવતાની પ્રતિમા નથી બની અને ક્યારે પણ કોઈ મંદિરના અવશેષો જોવા મળતા નથી. આ વૈદિક સભ્યતા સાથે જોડાયેલો એક સૌથી અગત્યનો ફેક્ટ આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારની મૂર્તિ નથી, કોઈ પણ પ્રકારની મૂર્તિની પૂજાના અવશેષો નથી અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું મંદિર કે મંદિરનું નિર્માણ કે એના કોઈ અવશેષ જોવા મળતા નથી. આપણને સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચનમાં આ વાત પૂછી શકે. જનરલી આપણે ક્યારે વૈદિક સભ્યતા વાત સાંભળે તો આપણને એવું લાગે કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી હશે અથવા તો
હિન્દુ ધર્મના કોઈ દેવી દેવતાની એમાં વાત કરવામાં આવી છે, પણ વાસ્તવિકતામાં આવું છે નહીં. ઓકે, આ એની હકીકત છે. એટલે જે ન્યુટ્રલ શાસકો જે છે, વિદ્વાનો જે છે, એણે આનું સમર્થન કરેલું છે. ઓકે, તો આ થઈ એની પ્રાથમિક વાત. હવે નેક્સ્ટ નંબર જોઈએ આપણે, તો એ કહેશું આપણે આર્ય સંસ્કૃતિ અથવા તો વૈદિક સંસ્કૃતિ સાથે જોડાયેલી અન્ય બાબતો, જેમાં આપણે વાત કરી કે માત્ર આની અંદર જ્ઞાનની જ વાત કરવામાં આવી છે. રાઈટ? જો સિંધુ સભ્યતાના જ્ઞાનની પણ આપણે પરિચિત થઈને આવ્યા કે એ લોકો પણ મૂર્તિ કલાનું નિર્માણ કરતા, પણ એ કેવી મૂર્તિ હતી? તો કે તાંબાની નર્તકીની પ્રતિમા. એની અંદર કોઈ ઈશ્વરની પ્રતિમા નથી બની, પણ એક બની છે જેને આપણે અપવાદ કહેશું, અને એ કહેશું પશુપતિનાથ. રાઈટ? અને આ પશુપતિનાથનો પ્રશ્ન પણ અપવાદ હોવાના કારણે જીપીએસસીએ પૂછી નાખેલો પ્રશ્ન છે. ઓકે, તો પશુપતિનાથની પ્રતિમા જે છે એ સિંધુ સભ્યતા સાથે જોડાયેલી વાત છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે, તો આ લોકો જે આર્ય લોકો આયા કે વૈદિક લોકો જે આયા એ ક્યાંથી આયા એના વિશે પણ ઘણા બધા મંતવ્ય. જો સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ હોય એનો આપણે સામાન્ય પરિચય લેવો હોય અથવા એનું લક્ષણ જાણવું હોય આપણે, ઓકે, તો એના વ્યવસાયના આધારે સમજી શકીએ કે એ વ્યક્તિ કઈ કક્ષાનો હશે અથવા એનું મૂળ કાર્ય શું હશે. ઓકે, તો આ લોકો જે આયા ને એ લોકો રહ્યા ક્યાં? તો કે સપ્ત સિંધુ પ્રદેશમાં. ઓકે, આને આપણે એવું સમજી લઈએ, સપ્ત સિંધુ પ્રદેશ. રેડી? કે ત્યાં સિંધુ નદી હતી, ઝેલમ હતી, રાવી, બિયાસ, સતલુજ. ઓકે, આ નદીનો પ્રવાહ હતો ને ત્યાં જ રહ્યા. એટલે જ્યાં નદી છે ત્યાં જ રહેશે. આનો મતલબ એવું કે એ લોકોને સિંચાઈની અપેક્ષા છે. હવે સિંચાઈની અપેક્ષા જે ન હોય એ વ્યક્તિ બે કાર્ય સાથે જોડાયેલો હોય. કાં તો એ વ્યક્તિ ખેતી હોય, ખેતી કરતો હશે, અથવા તો એ વ્યક્તિ પશુપાલન સાથે જોડાયેલો હશે. હવે આને નવી તો કોઈ શરૂઆત નહીં કરી હોય, એ પહેલા રહેતો હશે ત્યાં પણ આવી જ વ્યવસ્થા હશે, પણ ત્યાં જળવાયુ પરિવર્તન અથવા તો કોઈ અન્ય આકસ્મિક કારણો થયા હશે તો ત્યાંથી સ્થળાંતર થયો હશે અને આ જગ્યા ઉપર આવ્યો હશે. આપણે આફ્રિકા પાસ આઉટ થિયરીમાં પણ આ જ અભ્યાસ કરીને આવ્યા કે શું હતું? તો કે જે સભ્યતાની સાથે જોડાયેલા સભ્યો છે એ પોતે ચેતન છે. સ્થળાંતર જે છે એ એનું મુખ્ય લક્ષણ છે. ઓકે, તો સ્થળાંતર થતા થતા એ લોકો અહીંયા આવ્યા. એટલે વિદ્વાનો જે છે એ કોઈનું કહેવું એમ છે કે આ લોકો મધ્ય એશિયામાંથી આવ્યા. જે મિડલ એશિયાની અંદર સ્ટેપિસના ઘાસના મેદાનો છે, એ ઘાસના મેદાનને એ લોકો પશુચારા તરીકે ઉપયોગ કરતા, પણ ત્યાં જળવાયુ પરિવર્તન થયું એટલે એ મધ્ય એશિયામાંથી આયા સપ્ત સિંધુ પ્રદેશમાં. એના પછી શાસ્ત્રોની અંદર કોઈ પાત્ર છે જેને આપણે કુંભકર્ણ કહીએ. ઓકે, એની 6 મહિના નિંદ્રાની જે વાર્તા છે એના આધારે બાળ ગંગાધર ટિળકનું કહેવું એવું છે કે એ સૌથી ઉત્તર ધ્રુવમાંથી આયા. રાઈટ? એના પછી કોઈનું કહેવું એમ છે કે એ વ્યક્તિ ક્યાંય બહારથી નથી આયા, એ ભારતમાંથી જ આયા. તો જુદા જુદા મંતવ્યો જે છે એ જુદા જુદા વ્યક્તિ દ્વારા અપાયેલા છે. એની આપણે ચર્ચા કરી કે આર્યોના આગમન વિશે મૂળ મંતવ્ય શું હશે. પણ પહેલા સમજી લઈએ આપણે કે કાર્ય શું હતું એનું? ખેતી અથવા તો પશુપાલન. ઓકે, હવે જોઈએ આપણે કે એ લોકો મૂળ ક્યાંથી આવ્યા એ સમજવું હોય તો એમાં સૌથી પહેલા એક વિદ્વાન જે છે જેને આપણે કહેશું ભગવાનદાસ ગીડવાની. ઓકે, અને આની વાતનું સમર્થન કરે છે એ કહેશું આપણે SD કલ્લા. આ લોકોનું કહેવું છે કે આર્યોનું મૂળ વતન જે છે ભારત જ હતું, એ ક્યાંય બહારથી આવ્યા નથી. મતલબ જે સિંધુ સભ્યતાનો નાશ થયો એમાંથી અમુક તબકો બાકી રહ્યો અને એ તબકો જે છે એ આગળ જતા આ પ્રજા તરીકે ઓળખાયો. ઓકે, તો આ વાત થઈ કોની? ભગવાનદાસ ગીડવાની અને SD કલ્લા નામના વિચારકોની. ઓકે, એના પછી આ વાતનું સમર્થન જે છે ન કરતા બીજો પ્રસ્તાવ મૂક્યો. એ વ્યક્તિ કોણ? બાળ ગંગાધર ટિળક. આપણે હમણાં વાત કરી કે કુંભકર્ણની નિંદ્રા સાથે જોડાયેલી જે વાત છે 6 મહિના વાળી, કે 6 મહિના સુધી ઊંઘી રહે અને 6 મહિના એ જાગશે. ઓકે, તો આવી રીતે 6 મહિના રાત અને 6 મહિના દિવસનો કોન્સેપ્ટ જે છે એ ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે અને એ ઉત્તર ગોળાર્ધ જે છે એને આપણે ઉત્તર ધ્રુવ એવું પણ કહેશું. ઓકે, તો બાળ ગંગાધર ટિળક જે છે એનું રજૂઆત એવી છે કે એ લોકો ક્યાંથી આવ્યા? ઉત્તર ધ્રુવમાં. કમિશન આપણને પ્રશ્ન પૂછશે કે આર્યો ક્યાંથી આવ્યા એ અંગે જુદા જુદા મંતવ્ય, સામે મંતવ્ય આપનારનું નામ આપણને જોડકાના કોન્સેપ્ટમાં આ વાત પૂછી શકે. એના પછી વ્યક્તિ છે મેક્સ મુલર.
મેક્સ મુલર જે છે એનું કહેવું એમ છે કે આ લોકો જે હતા એ મિડલ એશિયાના સ્ટેપિસના ઘાસના મેદાનમાંથી આવ્યા. જળવાયુ પરિવર્તન થવાના કારણે એ લોકો ત્યાંથી આ સપ્ત સિંધુના પ્રદેશમાં સ્થાયી થયા. ઓકે, અને એ જ વ્યક્તિએ ઋગ્વેદ જે છે, આની હમણાં આપણે ડિટેલમાં વાત કરીએ, પણ ઋગ્વેદને ઇંગ્લિશમાં એણે કન્વર્ટ કર્યું. ઓકે, અને એ પોતે જર્મનીના છે. આ પ્રશ્ન પણ આપણને કમિશન પૂછી શકે. તો આર્ય પ્રજા જે છે એ ક્યાંથી આવી એ અંગે જુદા જુદા મંતવ્ય છે, અને આ મંતવ્યના પ્રાથમિક મંતવ્યો આ છે. પછી તો એ દક્ષિણ રશિયામાંથી આવી, બેબીલોનમાંથી આવી, એ વાત પણ ઘણા બધા તત્વચિંતકો કરી રહ્યા છે, અને જુદા જુદા હજી ઘણા લોકેશનની વાત સમજાવે છે આપણને. ઓકે, તો જો એ સપ્ત સિંધુની 7 નદીઓ જે છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલું કહેશું આપણે સિંધુ નદી. રેડી? આ હિમાલયની પ્રમુખ નદી આપણે કહી શકીએ, અને 12માસી નદી. ઓકે, બીજા નંબરે કહેશું આપણે ઝેલમ. એના પછી કહેશું આપણે ચિનાબ. એના પછી કહેશું આપણે રાવી. નેક્સ્ટ નંબર કહેશું આપણે એ કહેવાશે સતલજ. અને નેક્સ્ટ નંબર કહેશું આપણે, એનું નામ કહેશું આપણે બિયાસ. અને પછી કહેશું આપણે સરસ્વતી. ઓકે, તો આવી રીતે પ્રમુખ 7 નદીઓ છે. પણ આ 7 નદીઓ છે એ વૈદિક સાહિત્યની અંદર અન્ય નામથી ઓળખાય છે, અને કમિશન આપણને એ જ નામ પૂછે છે કે આ નદીનું પૌરાણિક નામ જણાવો. ઓકે, તો આપણી પાસે નદી જે સપ્તસિંધુ તો છે, પણ એ સિવાય પણ બનાસને પરણાસા કહેવાય છે, એ સિવાય નર્મદાને રેવા કે સોમદભવા પણ કહેવાય છે, તાપી જે છે એને સૂર્યપુત્રી કહેવાય છે. આ વૈદિક સાહિત્ય અથવા તો પૌરાણિક વાત છે કે એમાં આ નામથી એ નદી ઓળખાતી હતી. જે ગંડક જે છે એ સદા નીરાના નામથી ઓળખાતી. અત્યારે ગંડક જે છે એને નેપાળમાં નારાયણી નદીના નામથી પણ ઓળખવામાં આવે છે. રાઈટ? તો આ રીતે દરેક નદીઓના આપણે પૌરાણિક નામ જાણવા છે, પણ પ્રાથમિકતા આપણે કોને આપશું? આ 7 નદીના પૌરાણિક નામને. ઓકે, તો સિંધુ જે છે એને સિંધ સાગરના નામથી ઓળખવામાં આવતી. એના પછી ઝેલમ જે છે એને વિતાસ્તાના નામથી ઓળખવામાં આવતી. નેક્સ્ટ નંબર ચિનાબ જે છે એને અશ્કિની કહેવામાં આવતું. સેકન્ડ જે છે રાવી, એને પુરુષણવીના નામથી પણ ઓળખવામાં આવતું. નેક્સ્ટ નંબર સતલજ કહો અથવા તો સતલુજ કહો, આ જે છે એને સતાદ્રીના નામથી પણ ઓળખવામાં આવતી. અને એના પછી બિયાસ જે છે એને વિપાસાના નામથી પણ ઓળખવામાં આવતી. વિપાસા. ઓકે, અને એના પછી જે સરસ્વતી જે છે એને આ સંપૂર્ણ નદીઓની સર્વોત્તમ નદી એટલે કે નદી તમાના નામથી ઓળખવામાં આવતી. ઋગ્વેદની અંદર વાસ્તવિક રીતે ભારતની સાથે જોડાયેલી કુલ 31 નદીઓનો ઉલ્લેખ થાય છે, પણ એ 31 નદીઓમાં સરસ્વતી જે છે એને સર્વોત્તમ અથવા તો સદા સર્વોત્તમ અથવા તો નદી તમાના નામથી ઓળખવામાં આવી છે. આ વાત થઈ કોની? સરસ્વતી. હવે કમિશન આપણને એવું પૂછે કે ઋગ્વેદમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ જોવા મળે? તો 3 વખત યમુના નદીનો પ્રયોગ એમાં થાય છે, અને માત્ર એક જ વખત ગંગા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. આ થઈ નદીઓની બેસિક વાત, કે જ્યાં જ્યાં આ નદીઓનો પ્રવાહ જતો હતો ત્યાં ત્યાં વૈદિક નામ આપણા માટે પરીક્ષાલક્ષી ઉપયોગી છે. ઓકે, હવે આ જે છે એ આપણને નકશામાં આવી રીતે પણ પૂછી શકે, અને એ પૂછવા પાછળનું એક ક્વેશ્ચનનું ફોર્મેટ છે, અને એ ફોર્મેટને કહેશું આપણે ઉત્તરથી દક્ષિણની ગોઠવણી. આને આપણે એવું કહી શકીએ કે સૌથી પહેલા જે છે એ કહેશું આપણે સિંધુ નદી. એના પછી નેક્સ્ટ નંબર જે છે એ કહેશું આપણે ઝેલમ. એના પછી નેક્સ્ટ જે છે એ કહેશું આપણે ચિનાબ. રેડી? તો આ ઉત્તરથી દક્ષિણ નદીઓના મૂળ નામ જે છે એ નામ હટાવીને આપણને પૌરાણિક નદીઓને અરેન્જ કરવાનું કે પૌરાણિક નદીઓને ઉત્તરથી દક્ષિણ ક્રમ અનુસાર ગોઠવો. તો જો આ નદીનું તમને ભૌગોલિક બાબત ખબર હોય તો આપણે આ પ્રશ્નના જવાબને ન્યાય આપી શકીએ. આ તો એક ઉદાહરણ કીધું, આગળ આપણે એને નામ સાથે સમજૂતી લઈએ. તો જઈએ નેક્સ્ટ નંબરના મુદ્દા ઉપર. તો જો આ થઈ સપ્ત સિંધુનો પ્રદેશ છે, ત્યાં શા માટે આવીને સ્થાયી થયા એની આપણે આગળ વાત કરી ગયા. 2 મિનિટમાં એને જોઈ લઈએ
કે આર્યોના આગમનનો બહુમત જે છે એ કોને માનવામાં આવે છે? મધ્ય એશિયાના. એટલે કે જેટલા પણ તત્વચિંતકો જે છે, ચાહે બાળ ગંગાધર હોય કે ભગવાનદાસ ગીડવાની હોય કે SD કલ્લા હોય, ઓકે, પણ મેજર ક્રશ ક્યાં આવીને ઉભો રહે છે? કે મિડલ એશિયામાંથી આવ્યા હતા. કઈ જગ્યા? તો આપણે કહી શકીએ સ્ટેપિસ. સ્ટેપિસ એક ભૌગોલિક વિસ્તાર છે, ત્યાં ઘાસના મેદાનો છે. રેડી? અહીંથી આ લોકો આવ્યા. ઓકે, હવે અહીંથી આવ્યા હોય તો પ્રમુખ શું હોય એનું કાર્ય? ખેતી હોય, અધરવાઇઝ પશુપાલન હોય. આપણે આગળ વાત કરીને આયા એ રીતે. તો મધ્ય એશિયાના ઘાસના મેદાનમાં રહેતા હતા, પણ આપણે કીધું કે જળવાયુ પરિવર્તન થયું હોય અથવા તો પાણીની તંગી થઈ હોય, એના કારણે એ લોકો સપ્ત સિંધુના પ્રદેશમાં આવીને વસ્યા. રેડી? આ થયું એનું એક કારણ. બીજું કારણ, વસવાનું કારણ શું? તો કે પાણી અને કાપની ફળદ્રુપતા જે છે એ સંપન્ન હતી આપણા સપ્ત સિંધુ પ્રદેશમાં. તેથી ખેતી અને પશુપાલનની સારી એવી સગવડ જોવા મળે અને અહીંયા બધી સુવિધા પણ ઉપલબ્ધ છે. ઓકે, તો ભારતના અગાઉના જે લોકો હતા દ્રવિડ પ્રજા, એ વસ્તી જ હતી. ઓકે, બંને વચ્ચે સંઘર્ષ પણ થયા હશે, સમાધાનો પણ થયા હશે. ઓકે, અને બંને ભેગી થઈને સમન્વયવાળી સંસ્કૃતિ ઊભી થઈ. એટલે આપણે કહી શકીએ કે જે સભ્યતા આગળ વધી પછી એ આર્ય અને દ્રવિડના સમન્વયવાળી સભ્યતા હોઈ શકે. ઓકે, આમ તો આર્ય જે છે દ્રવિડને તિરસ્કાર કરતા હતા, એને ધિક્કારતા હતા. ઓકે, અને કયા નામથી? તો એ પણ પ્રશ્ન બને. અનાર્ય, દસ્યુ, દાસ, વિષાદ, અસુર, આ બધા શબ્દ એના માટે પ્રયોગ થાય. જેમ હાલ જે આપણે વાત કરીએ તો એક મલેચ્છ નામનો શબ્દ પણ ચર્ચિત શબ્દ છે. ઓકે, કાફિર નામનો શબ્દ પણ ચર્ચિત શબ્દ છે. ઓકે, તો આવી રીતે કમિશન આપણને શબ્દના આધારે પણ પૂછી શકે. ઓકે, અને આર્યો જે છે એ લોકો એક મજબૂત રાજતંત્ર વિકસાવ્યું. આપણે વાત કરી કે રાજાશાહીની પોલિસી આની અંદર હતી. રાઈટ? આ થઈ આની બેસિક વાત. ઓકે, હવે મુદ્દાને આપણે આગળ જોઈએ તો સપ્ત સિંધુ જે છે આના નામની આપણે ચર્ચા કરી તો આ નામ આપણને પરીક્ષામાં પૂછી શકે. તો આપણે મેજર જેટલી પણ નદીઓ છે બધી નદીના ધીમે ધીમે નામ જોઈ લઈએ, એટલે કમિશન ગમે તે પૂછે આપણને વાંધો ના આવે. સિંધુને કીધું આપણે સિંધ સાગર, ઝેલમને કીધું વિતાસ્તા. ઓકે, ત્યારબાદની નદી છે ચિનાબ, જેને આપણે અસ્કિની કહીને આયા આગળ. એના પછી રાવી, તો પુરુષ નવીના નામથી ઓળખાય. બિયાસ જે છે એ વિપાસાના નામથી પણ ઓળખાય છે. એના પછી સતલજ, તો શતાદ્રી. એના પછી નર્મદા, સોમદભવા, અથવા તો આને આપણે રેવા પણ કહી શકીએ. રાઈટ? એના પછી તાપી, સૂર્યપુત્રી. બનાસ, તો પરણાસા. ગંગા, તો વિષ્ણુ. ત્યારબાદ જો આપણે અન્ય નદીઓની વાત કરીએ આપણે તો અન્ય નદીની અંદર જોઈએ તો ગંડક નદી, જેને આપણે શું કહેશું? નારાયણી અથવા તો સદાનીરા. રેડી? અને ત્યારબાદ આપણે વાત કરીએ સરસ્વતી, તો સરસ્વતીને આપણે કહી શકીએ નદી તમા. નદી તમા એટલે નદીઓમાં ઉત્તમ. રાઈટ? કહેવાશે કોને? ઓકે, તો જો વેદ જે છે એને આપણે આગળ સમજીને આવ્યા કે એ જે સભ્યતા હતી એ સભ્યતા એક આર્ય સભ્યતા હતી, મતલબ શ્રેષ્ઠ સભ્યતા હતી. અને એના જે નોલેજ જે છે એનું વિશ્લેષણ મૌખિક રીતે થતું અને સાંભળીને ગ્રહણ કરવામાં આવતું. લખાણનો તો કોઈ કોન્સેપ્ટ હતો નહીં, પણ એ સભ્યતાનું જે જ્ઞાન હતું, એની જે જાણકારી હતી, એને આબેહૂબ રીતે લેખિત રીતે ટાંકવામાં આવી. અને એ ટાંકીને આપણી સમક્ષ જે પુસ્તકો ઉપલબ્ધ થયા એ પુસ્તકોને આપણે કહીએ છીએ વેદ. રાઈટ? પણ થશે શું કે જે સાંભળનાર હતો અને જે અનુસરનાર હતો એ વ્યક્તિ હાજર નથી. લખનાર વ્યક્તિ જે છે એ કોઈ અલગ જ છે. એટલે હંમેશા કોઈ લેખક હોય ને એ મૂળ મુદ્દા સાથે પોતાના મગજની લિંકને પણ એમાં જોડે અથવા પોતાની સમજૂતીને પણ એની અંદર ટાંકશે. એટલે એવું બની શકે કે મૂળ મુદ્દા કરતાં થોડો વિરોધાભાસ થાય અથવા મૂળ મુદ્દાની અંદર થોડો પોતાનો વિચાર રજૂ થાય. એટલે ઘણા લોકો જે છે આ વૈદિક સાહિત્યનો વિરોધ પણ કરે છે અને ઘણા લોકો જે છે એ વૈદિક સાહિત્યનું સમર્થન પણ કરે છે. કેમ કે જ્યારે જે ઘટના બની ત્યારે નથી લખાઈ. ખબર પડે છે મૂળ મુદ્દો શું થયો છે? કે લાઈવ મેટર ચાલતી હતી ત્યારનું લખાણ છે નહીં. શા માટે? તો કે એ વખતે તો લેખન કળાનો વિકાસ પણ નહોતો થયો. આશ્રમ અવસ્થા હતી,
બાળકો જે હતા એ નાની ઉંમરમાં તે ઋષિમુનિના આશ્રમમાં જઈને ત્યાં જ અભ્યાસ કરતા અને ત્યાં જ પોતાની જીવન વિતાવતા હતા અને પછી એમાંથી એ કોઈ બહારનો વ્યક્તિ સ્વરૂપ ધારણ કરે છે. તો પરિસ્થિતિ આ હતી કે જાય છે એ આશ્રમમાં, એને લખતા વગેરે આવડતું નથી, પણ એણે જે જ્ઞાન ગ્રહણ કર્યું એ જ્ઞાન એને ધીમે 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 પોતાની પેઢીઓ સુધી પહોંચાડ્યું અને એ પેઢીમાંથી જ્યારે પણ લેખન કળાનો વિકાસ થયો ત્યારે કોઈ વ્યક્તિએ લખ્યું, એટલે મૂળ વ્યક્તિએ સમજાયું હોય એનાથી થોડું સારું પણ લખ્યું હોય અને મૂળ વ્યક્તિએ જે સમજાયું હોય એની અમુક મુદ્દાને એણે ઇગ્નોર પણ કર્યા હોય. આવી પરિસ્થિતિ થયેલી છે, રાઈટ. તો વેદ જે છે એની અંદર બ્રહ્માંડની વાત કરવામાં આવી છે, એની અંદર ભૂગોળની વાત કરવામાં આવી છે, એની અંદર ઇતિહાસની પણ વાત કરવામાં આવી છે. એક આબેહૂબ રીતે આની ગોઠવણી થયેલી અને આ ગોઠવણી જે છે એના 4 કોન્સેપ્ટ છે. એને જ આપણે 4 વેદના નામથી ઓળખીએ. એ ચારે 4 વેદ એટલે શું? તો કે સૌથી પહેલા આવે ઋગ્વેદ. ઋગ્વેદ જે એની પણ આપણે જો વાત કરીએ તો એમાં મોટે ભાગે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ, કઈ રીતે જેટલા પણ પ્રકૃતિના એકમો છે એને આપણે દેવો તરીકે સ્વીકાર્યા, આ બધી બાબતનું વિશ્લેષણ એમાં છે. આપણે દરેક વસ્તુને ઉદાહરણ સાથે પણ સમજશું. ત્યારબાદ જોઈએ તો યજુર્વેદ, ત્યારબાદ જોઈએ તો સામવેદ, એના પછી અથર્વવેદ. ઓકે, તો આવી રીતે 4 વેદોને આપણે પહેલા તો નામથી યાદ કરવાના છે. હવે આપણે આગળ જે જશું એ દરેક વેદનો આપણે કોન્સેપ્ટ સમજશું કે આ વેદમાં શું લખેલું છે. જેમ કે ઋગ્વેદ, રેડી. તો ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદમાં જોવા મળતા જે પોઈન્ટ જે છે એમાં સૌથી પહેલું તો આવશે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલી ઘટનાઓ, એનું વિગતવાર વિશ્લેષણ. એના પછી માનવ સભ્યતાએ પ્રકૃતિના એકમોને દેવી દેવતાનું સ્થાન આપ્યું. એના પછી માનવ સભ્યતા સાથે જોડાયેલી ભૂગોળ અને ભૂ સંરચના, રેડી. ઉદાહરણ તમને આપું તો વૈદિક સાહિત્યની અંદર જે બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલા દેવ અને દેવતા જે છે આના નામ આપણને કમિશન ઘણી વખત પરીક્ષામાં પૂછી શકે અને જેટલા પણ પ્રકૃતિના એકમ છે એને આપણે કોઈને કોઈ જગ્યાએ દેવતાનું સ્થાન આપેલું છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સૌથી પહેલું કહેવાશે સૂર્ય. સૂર્ય જે છે એને વૈદિક સાહિત્યની અંદર બુદ્ધિનો દેવતા એવું કીધેલું છે. ઓકે, તો કમિશન પૂછી શકે બુદ્ધિનો દેવતા એટલે કોણ, રાઈટ. તો આપણો જવાબ થશે સૂર્ય. એના પછી વાત કરીએ આપણે બીજા નંબરે, સૂર્ય જે છે એ તમારે નોંધતું જવાનું સાથે સાથે બુદ્ધિનો દેવતા. સાથે સાથે વાત કરીએ આપણે તો મંગળ ગ્રહ. આ મંગળ ગ્રહ જે છે એને યુદ્ધનો દેવતા કહેવામાં આવેલું છે. ઓકે, હવે આપણે વાત કરીએ તો આ સભ્યતા આખી લોખંડથી પરિચિત હતી, રાજાશાહી પણ હતી. હવે રાજા હોય ત્યાં યુદ્ધ હોય, રાઈટ. તો મંગળ જે છે એને યુદ્ધનો દેવતા કીધેલો છે. એના પછી વાત કરીએ આપણે નેક્સ્ટ નંબર તો જે શુક્ર ગ્રહ છે, જો તારા સિતારાને તે પહેલા દેવતા માનવામાં આવતા. ઓકે, તો શુક્ર જે છે એને સૌંદર્યનો દેવતા કહેવાય. એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ આપણે તો તમે નામ સાંભળ્યું હશે અરુણ અને વરુણ, યુરેનસ અને નેપચ્યુન. ઓકે, આ બંને ગ્રહો છે એને અનુક્રમે અરુણ અને વરુણના નામથી ઓળખાય. તો અરુણ એટલે આપણે કહેશું યુરેનસ. યુરેનસ જે છે એને કીધેલું છે સ્વર્ગનો દેવતા, સ્વર્ગનો દેવતા, રેડી. અને એના પછી વરુણ જે છે એને કીધેલું છે સમુદ્રનો દેવતા, રેડી. તો આવા તો વિવિધ દેવતાઓનું વિશ્લેષણ આપણને જોવા મળે છે. આપણે આપણી પરીક્ષાના સંદર્ભે યાદ રાખવાનું છે કે આમાંથી કયો પ્રશ્ન આપણને ફેક્ચ્યુઅલ પૂછાય અથવા તો એનું જોડકું પૂછાય, 1 2 3 4, 2 3 4, એક પણ નહીં, આપેલ તમામ કોઈ પણ કોન્સેપ્ટમાં પૂછાય. આપણે આ વાતને સરખી રીતે મગજમાં ઉતારી દેવાની છે, રાઈટ. આ થઈ એની બેસિક વાત કે દેવી દેવતા જે છે એને કઈ રીતે આપણે સ્વીકાર્યા. ઓકે, હવે એના પાછળ રહેલી એક કાલ્પનિક વાત છે એને પણ આપણે જોઈ લઈએ. હંમેશા મનુષ્ય પોતાને જેનેથી ફાયદો થતો હોય એને ભગવાનનું સ્વરૂપ તરીકે સ્વીકાર્યું. ઓકે, ઘણી વખત આપણે જીવન જરૂરિયાતની અંદર પણ આપણે જે કાર્યો ચાલતા હોય એમાં આપણે અન્ય વ્યક્તિને કહીએ કે મારું આ કામ કરી આપને તો તારા જેવો ભગવાન પણ નહીં, રાઈટ. તો આપણે માત્ર આપણા ફાયદાને ધ્યાનમાં લીધો છે. ઓકે,
એટલે હવે થાય છે શું, તો કે આ હાલ આપણે એવું સમજીએ કે ભટકતો માનવી છે. સૌથી જૂની વાત કરીએ આપણે તો કે આદિમાનવ. ઓકે, આ વ્યક્તિ પોતાના જીવનની દિનચર્યામાં કયા કયા કાર્યો કરતા, તો કે ભટકતું જીવન જીવતો. રસોઈનો તો કોઈ કોન્સેપ્ટ હતો નહીં, તો કે વન્ય વિસ્તારની અંદર લીલોતરી અને ફળ ફળાદી ખોરાક તરીકે સ્વીકારતો. ઓકે, અને આ જગ્યાથી સ્થળાંતર કરીને બીજી જગ્યાએ, બીજીથી સ્થળાંતર કરીને ત્રીજી જગ્યાએ. આપણે વાત કરીને કે માનવી જે છે એ ચેતન છે, અને ચેતન હશે એમાં સ્થળાંતરનો કોન્સેપ્ટ હશે જ તે. તમે પણ હાલ લેક્ચરનો અભ્યાસ કરી રહ્યા છો. જ્યારે લેક્ચર પૂરો થશે એટલે તમારી અંદરનો માનવી જાગશે, ચેતના આવશે, એટલે તમે સ્થળાંતર કરશો. બેસિક વાત છે. ઓકે, તો આદિમાનવ જે છે એ સ્થળાંતર વાળું જીવન જીવતો, પણ એ વખતે કોઈ પણ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ લાઇટની સુવિધા નહીં. ઓકે, એટલે હવે માનીએ આપણે કે દિવસનો સમય છે. આ કાલ્પનિક વાત છે. ઓકે, ખાલી ઉદાહરણ તરીકે આપણે એને સમજવાનું છે. દિવસનો સમય હશે ત્યારે એ વ્યક્તિ શું કરશે? સ્થળાંતર. રેડી? તો આ સ્થળાંતર દરમિયાન એને શેનો અનુભવ થશે? તો કે સૂર્યપ્રકાશનો. સૂર્યપ્રકાશ આવશે એટલે દિવસના એના દરેક કાર્યો થશે. દરેક કાર્યમાં મુખ્ય કાર્ય છે સ્થળાંતર, ખોરાક લેવો, આક્રમક પશુઓથી બચવું. રાઈટ? આ બધા કાર્યો એ કરી શકશે. પણ જેમ જેમ દિવસ પૂરો થશે, રાત આવશે, એટલે આપણે કહેશું અંધારું થશે. આપણે પહેલા વાત કરી કે કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે નહીં, તો આ વ્યક્તિ જ્યાં પહોંચ્યો હશે ને ત્યાં એનું જીવન જે છે એ થંભી જશે. મતલબ એનું જીવન જે છે એ ઊભું રહી જશે. રેડી? એને કોઈ પણ પ્રકારનો સૂર્યપ્રકાશનો અનુભવ નહીં થાય, એ સ્થળાંતર નહીં કરી શકે, આક્રમક પશુઓથી પણ એ ડિફેન્સ નહીં કરી શકે, સુરક્ષા નહીં કરી શકે. તો જ્યાં એ પહોંચ્યો હશે ને ત્યાં શું કરશે? ટેમ્પરલી પોતાનું નિવાસ સ્થાન બનાવશે. અને એ ટેમ્પરલી નિવાસ સ્થાન એણે બનાવ્યું, ત્યાંથી તે ગુફાનો કોન્સેપ્ટ ઊભો થયો છે. રેડી? માનવી જે છે એ ગુફામાં રહેતો થયો. ઓકે, આ પરિસ્થિતિ. હવે શું થશે? તો કે ગુફામાં સમય વિતાવશે. રેડી? પણ જ્યારે નવરો બેઠો હશે ત્યારે એ પોતાની મનની ઉર્મિઓની અભિવ્યક્તિ કરશે કે આજે મેં દિવસ દરમિયાન આવી વસ્તુ જોઈ. તો ગુફામાં બેઠો બેઠો એ વ્યક્તિ આવું એક આભાસી ચિત્ર બનાવશે કે થોડા સમય પહેલા આવી વસ્તુ જોવા મળી હતી. ઓકે, આવી વસ્તુ એટલે શું? તો કે સૂર્ય હતો, અને સૂર્યનો જે શેડો છે એ પ્રકાશ સ્વરૂપે એણે ચિત્રમાં ઇન્ડિકેટ કર્યો. આને આપણે કહેશું માનવ દ્વારા શીખવામાં આવેલી સૌથી પહેલી કળા. કે નવરો બેઠો તો એ વ્યક્તિ ગુફાની અંદર, ઓકે, પ્રકાશ તરીકે અગ્નિનો ઉપયોગ કરતો હતો. ઓકે, અને એમાંથી વધેલો કોલસો જે છે એ કોલસાથી એણે આવું ચિત્ર બનાવ્યું કે મને દિવસે આવી કોઈ વસ્તુ જોવા મળે છે જેના કારણે મારા બધા સ્થળાંતરના કાર્યો થાય છે. હવે રાત પૂરી થશે એટલે ધીમે સૂર્યનો પ્રકાશ આવશે. સૂર્યનો પ્રકાશ આવશે એટલે એ વ્યક્તિનો આ જે થંભી ગયેલું જીવન જે છે એ શરૂ થશે. ફરીથી સ્થળાંતરનો પ્રસંગ આવશે. ફરીથી એ જંગલી પશુઓથી સાવધાન થઈ શકશે, ખોરાક વગેરે લઈ શકશે. ઓકે, તે જીવનની દિનચર્યા શરૂ થઈ. કોના લીધે થઈ? તો કે આ વ્યક્તિના લીધે. કોણ છે એ વ્યક્તિ? તો કે સૂર્ય. તો એનાથી એને ફાયદો થતો હતો, અને એ ફાયદો થયો એના કારણે તે વ્યક્તિ એને જીવનની અંદર એક રિસ્પેક્ટેબલ હોદ્દો આપ્યો. અને એ રિસ્પેક્ટેબલ હોદ્દો એટલે શું? તો કે સૂર્ય દેવતા. ત્યાંથી તે તમામ પ્રકારની ઉર્જાઓ અને તમામ પ્રકારના કાર્યોને આપણે અંતિમ સ્વરૂપ આપી શકીએ છીએ. ઓકે, તો આ થઈ એક આભાસી વાત. રેડી? આને ઉદાહરણ તરીકે ખાલી મગજમાં યાદ રાખવાની. તો આ દરેક પરિસ્થિતિ જે છે એનું આબેહૂબ વિશ્લેષણ વેદોમાં થયેલું છે. રાઈટ? એમાંનો સૌથી પહેલો વેદ આપણે ભણવાનું, એ શું કહેશું આપણે? ઋગ્વેદ. તો જોઈએ ઋગ્વેદની અન્ય ડિટેલ. તો ઋગ્વેદમાં આપણે વાત કરીએ રીતે બ્રહ્માંડની ઉત્પત્તિની વાત થયેલી છે, દેવી દેવતાની વાત થયેલી. હવે વાત કરીએ એની અંદર ભૂગોળની વાત થયેલી છે. તો કે યસ, નદીઓની વાત થયેલી છે. ઓકે, અને એ નદીઓની વાત કરીએ તો કુલ કેટલી નદીઓની ઉલ્લેખ થયેલા છે? 31. ઓકે, પણ એ 31માં સૌથી વધુ વખત અને સૌથી ઓછી વખત કઈ નદીઓનો ઉલ્લેખ થયેલો એ પ્રશ્ન પૂછી શકે. તો અહીં કહેશું આપણે ગંગા નદી, માત્ર એક વખત. ઓકે, અને વધુ વખત એટલે કે યમુના નદી. આપણે આગળ જોઈને આવ્યા 3 ટાઈમ. ઓકે, આ થઈ બેસિક વાત. ઓકે, અને હજી વાત કરીએ આપણે તો ઋગ્વેદની અંદર જે સૂર્યને આપણે કીધું કે સર્વોચ્ચ દેવતાનું સ્થાન આપેલું છે, તો એવા એક ઋષિ જે છે, ઋષિનું નામ છે વિશ્વામિત્ર. ઓકે, તો એવા વિશ્વામિત્ર ઋષિ દ્વારા
ગાયત્રી મંત્રની રચના કરવામાં આવી છે. રેડી? અને આ ગાયત્રી મંત્રની અંદર પણ મૂળ તો શું રહેલું છે? તો કે સૂર્યદેવની ઉપાસના. ઓકે, ગાયત્રી મંત્રની રચના કરી વિશ્વામિત્ર ઋષિએ અને એ ગાયત્રી મંત્ર લીધેલો છે ઋગ્વેદમાંથી અને એ ઋગ્વેદના ગાયત્રી મંત્રમાં સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે, મતલબ એનો વધારો કરવાની વાત થયેલી છે. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર વાત કરીએ તો આ જ ઋગ્વેદની અંદર હિન્દુ ધર્મ સાથે જોડાયેલી વર્ણ વ્યવસ્થાનું પણ વર્ણન કરવામાં આવેલું છે, જેને આપણે કહેશું પુરુષ સૂક્ત. પુરુષ સૂક્તની અંદર વર્ણ વ્યવસ્થા વિશે વિગતવાર વાત કરેલી છે. ઓકે, જેને આપણે આગળ જતા વધુ વિગતવાર સમજશું કે કોને કયા વર્ણ વ્યવસ્થા અને કઈ રીતે ભારતમાં સ્થાયી થઈ. ઓકે, અને હાલ પણ એની વ્યવસ્થા આપણને કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે. તો આને આપણે વિગતવાર સમજીએ. તો આ થઈ ઋગ્વેદની બેસિક ડિટેલ. ઓકે, કે ઋગ્વેદ જે છે એ હિન્દુ ધર્મ સાથે જોડાયેલો સૌથી પ્રાચીન ગ્રંથ કહેવાય છે. એમાં ભૌગોલિક વાત કરી છે, બ્રહ્માંડની વાત કરી છે, વર્ણ વ્યવસ્થા એટલે આપણા ઇતિહાસની પણ એની અંદર વાત કરેલી છે. ઓકે, તો આવો છે આ ઋગ્વેદ. એને આપણે ઝડપથી સોલ્વ કરી નાખીએ તો નેક્સ્ટ નંબર કહેશું આપણે ઋગ્વેદ જે છે અપુરુષેય એટલે કે મનુષ્ય દ્વારા નહીં પરંતુ ઈશ્વર દ્વારા રચાયો છે. ઓકે, આવું એને કહેવાય. અને તમામ જે વેદો જે છે એનું સંકલન જે છે એ મહર્ષિ દ્વૈપાયન દ્વારા કરવામાં આવ્યું છે. અને એ મહર્ષિ દ્વૈપાયન જે છે એણે વેદોનું સંકલન કર્યું, એના કારણે તેને વેદ વ્યાસના નામથી ઓળખવામાં આવે છે. ઓકે, આ એક બેસિક ફેક્ટ છે, આને તમે નોંધી શકો છો. ઓકે, ત્યારબાદ વાત કરીએ અને તો અહીંથી આપણે એવું જાણી શકીએ કે આ કોઈ વ્યક્તિએ નથી લખ્યો, ઈશ્વર દ્વારા રચાયો એવું આને કહેવામાં આવે છે. ઓકે, હવે લેખિત સ્વરૂપ તો આપણે આપશું એને, પછી એના ભાષાંતર પણ થશે. કોણે ભાષાંતર કર્યું આનું? તો આપણે કહી શકીએ મેક્સ મુલર. મેક્સ મુલર નામનો વ્યક્તિ જે છે એણે આનું ભાષાંતર કર્યું. તો મેક્સ મુલર એ કહેવાશે આનું ભાષાંતર કરનાર. એક જર્મન સાહિત્યકાર છે, એણે આનું ભાષાંતર કરેલું છે ઋગ્વેદનું. રાઈટ? ત્યારબાદ વાત કરીએ આપણે તો કે શું ઋગ્વેદ જે છે એ 10 મંડળ. હવે જો મંડળ જે છે ને આને લગતા પ્રશ્નો કલ્ચરમાં પણ પૂછાઈ શકે. જેમ અન્ય સાહિત્યો જે છે, માની લઈએ આપણે ગીતા, તો એ અધ્યાયમાં ડિવાઇડેડ છે એવું આપણે કહી શકીએ. કુરાન તો એ પારાની અંદર ડિવાઇડ છે એવું આપણે કહી શકીએ. ઓકે, એ રીતે જૈન સાહિત્ય છે તો એ અંગમાં ડિવાઇડ છે. ઓકે, તો દરેક સાહિત્યને લગતા શબ્દ છે. અંગ શબ્દ છે એ શેમાં આવશે? તો કે જૈન. પારા શબ્દ જે છે એ શેમાં આવશે? તો કે મુસ્લિમ. રેડી? અધ્યાય શબ્દ જે છે એ શેમાં આવશે? તો આપણે કહેશું હિન્દુ. રેડી? કુરાન શેમાં ડિવાઇડેડ છે? તો પારા અથવા સિપારા. જૈન સાહિત્ય તો કે અંગમાં. ઓકે, આવા પ્રશ્ન પણ આપણે ધ્યાન રાખશું. ઓકે, હવે અહીંયા એની બેસિક વાત કરવામાં આવી છે કે ત્રીજા મંડળની અંદરથી શું લીધું? તો કે સૂર્યની ઉપાસના કરતો ગાયત્રી મંત્ર. આપણે આગળ વાત કરીને આવ્યા. ઓકે, પણ યાદ શું રાખવાનું છે? કયા મંડળમાંથી લીધો એ પણ પ્રશ્ન પૂછી શકે. રાઈટ? તો આ છે એની બેસિક વાત. ઓકે, તો હવે એ મુદ્દાને આપણે આગળ જઈએ તો હવે આપણી પાસે આવશે યજુર્વેદ. ઓકે, તો યજ્ઞ જે થતા જૂના સમયના, ઓકે, આ જ સાચો ધર્મ હતું એવા વિદ્વાનોનું કહેવું છે. પણ માનવ સભ્યતા સાથે શું થયું? જેમ જેમ સમય આગળ જતો ગયો, આધુનિક થતો ગયો, એમ એ માનવ સભ્યતાએ યજ્ઞ વિધિઓને ઇગ્નોર કરી અને એ યજ્ઞ વિધિના જે શ્લોકો યાદ રાખવા, યજ્ઞ કુંડોની વ્યવસ્થા ઊભી કરવી, ઓકે, અને મૌખિક રીતે ઈશ્વરની આરાધના કરવી, આ મુદ્દાને હટાવીને ધીમે 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 મૂર્તિ પૂજાનો કોન્સેપ્ટ જે છે એ હિન્દુ ધર્મની અંદર આગળ વધે છે. ઓકે, તો અહીંયાથી આપણને આની પૂરેપૂરી માહિતી મળે છે યજુર્વેદમાંથી. અને યજુર્વેદ વિશે એક ખાસ ફેક્ટ કે જેટલું પણ સાહિત્ય લખાયું છે, ઓકે, એ તમામ સાહિત્ય છે એ પદ્યના સ્વરૂપમાં એટલે કે કાવ્યના સ્વરૂપે લખાયું. આના વિશે એક વાત એવી છે કે આ કાવ્યના સ્વરૂપે પણ છે એટલે કે પદ્ય પણ છે. ઓકે, અને આ સાથે સાથે ગ્રંથ અથવા તો પાઠના સ્વરૂપે છે એટલે આપણે આને ગદ્ય પણ કહી શકીએ. તો ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો વેદ જો પૂછવામાં આવે તો કયો કહેવાશે? યજુર્વેદ. ઓકે, અને એની અંદર
યજ્ઞોના પ્રકાર અને યજ્ઞોની વિધિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને જુદા જુદા સમય અનુસાર જુદા જુદા યજ્ઞો પણ થતા હતા. પુત્ર પ્રાપ્તિનો પણ યજ્ઞ થાય, વરસાદ લાવવા માટેનો પણ યજ્ઞ થાય. ઓકે, દરેક બાબતનું આની અંદર આબેહૂબ વિશ્લેષણ આપવામાં આવેલું છે. એના પછી જોઈએ આને ડિટેલથી તો જોઈએ યજુષ શબ્દ જે છે એનો અર્થ યજ્ઞ થાય છે, આપણે વાત કરીએ એમ. ઓકે, એની અંદર મંત્રો અને નિયમો આપેલા છે કે વાસ્તવિક નિયમ શું છે. ઓકે, એની અંદર પશુ બલિ પણ કરવામાં આવે, રાઈટ. મંત્રોને મૌખિક રીતે યાદ પણ રાખવામાં આવે અને એનું પાલન યજ્ઞ કરતી વખતે કરવામાં આવે ત્યારે એ સંપૂર્ણ યજ્ઞવેદનું અનુસરણ આપણે કર્યું એવું આપણે કહી શકીએ. ઓકે, અને યજુર્વેદ જે છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. અહીંયાથી પણ પ્રશ્ન બને, એક કહેશું કૃષ્ણ યજુર્વેદ અને એક કહેશું આપણે શુક્લ યજુર્વેદ, રાઈટ. કૃષ્ણ યજુર્વેદ છે એ માત્ર પદ્યમાં લખાયેલો છે, જ્યારે શુક્લ યજુર્વેદ છે એ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો. કમિશન આપણને પૂછી શકે કે શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ આ બંનેનો મુખ્ય તફાવત શું છે. તો કૃષ્ણ યજુર્વેદ પદ્યમાં લખાયેલો છે, શુક્લ યજુર્વેદ ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલો. આ છે એની બેસિક માહિતી. હવેની જે વાત છે એ કહેશું આપણે સામવેદ. ઓકે, અને સામવેદમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાયા છે. ભારતનો ઇતિહાસ જે છે એ સંગીત ક્ષેત્રે પણ એક આગવી વિશેષતા ધરાવે છે અને આ સામવેદ જે છે એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. અહીં સમજી લઈએ આપણે સંગીતની ગંગોત્રી. સંગીતની ગંગોત્રી આવું શા માટે શબ્દ વાપરવામાં આવ્યો? તો કે આની અંદર સંગીતના 7 સૂર જેને આપણે કહેશું સા રે ગા મા પ ધ ની, રાઈટ. આવા 7 સૂર અને સંગીત સાથે જોડાયેલા 5 રાગ જેને આપણે કહેશું શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. આ એવા રાગો છે કે જે તે પરિસ્થિતિ દરમિયાન ગાવામાં આવે તો વાસ્તવિક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. તમે કદાચ નામ સાંભળ્યું તાનસેન, તો તાનસેન પણ પોતે એક મલ્હાર રાગ ગાવા માટે જાણીતા હતા અને એ તાનસેન પોતે કટ મારો તો ઋગ્વેદના અને યજુર્વેદના અભ્યાસ બાદ હવે આપણે અભ્યાસ કરવો છે સામવેદનો. તો સામવેદ જે છે એ વાસ્તવિક રીતે સંગીત સાથે જોડાયેલો છે અને એમાંથી સંગીતના 7 સૂર અને 5 રાગની વિશેષ પ્રકારની માહિતીનું ભંડોળ જોવા મળે છે અને એના જ કારણે સામવેદને ભારતીય સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. તો 7 સૂર જે છે એની માહિતી પણ આમાંથી મળે છે અને એ 7 સૂર કયા? તો આપણે કહી શકીએ ને સા, રે, ગા, મા, પા, ધા અને ની, રાઈટ. તો સારેગામા પાધાની જે છે એ 7 સૂર આપણે કહેશું. એના આધારે સંગીત આખું તૈયાર થશે અને એના પછી કહેશું 5 રાગ. અને આ 5 રાગ જે છે રાગ કહેશું 5 રાગ. એ 5 રાગની અંદર પ્રમુખ જે છે એ કહેશું આપણે શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી, રેડી. અહીંથી કમિશન આપણને પૂછી શકે કે 5 રાગમાં કયા રાગનો સમાવેશ નથી થતો, રાઈટ. આપણને આ 5 નામ ખબર હોય તો એમાંથી 3 આપેલા હશે, એકાદા બીજા રાગનું નામ હોય. ઓકે, તો એ આપણે આન્સર તરીકે એને સોર્ટ આઉટ કરી શકીએ. આ સિવાય પણ 2 રાગોનું કોમ્બિનેશન કરીને પણ અન્ય રાગનું નિર્માણ થાય. ઉદાહરણ તરીકે આપણે કહીએ તો કેવા છે તોડી રાગ. તોડી રાગનો એક ઇતિહાસ એવો છે કે તાનસેન દ્વારા આને ગાવામાં આવ્યું હતું કે એના જે ગુરુ છે તાનસેનના એ કહેશું આપણે સ્વામી હરિદાસ, મુગલ બાદશાહ અકબરના સમકાલીન હતા. તાનસેન દ્વારા જ્યારે પણ તોડી રાગ ગાવામાં આવ્યો એ દરમિયાન વન વિસ્તારમાંથી હરણો જે છે એ તાનસેનની આજુબાજુમાં આવીને એ રાગ સાંભળવા માટે ઊભા રહી ગયા હતા. તો આ એનો એક ઇતિહાસ છે. આના સિવાયનો હજુ એક રાગ જે છે એ કહેશું આપણે મૃગરંજની રાગ. મૃગરંજની. તો આ મૃગરંજની રાગ માટે પણ જાણીતા હતા એ કહેશું આપણે સ્વામી હરિદાસ. એટલે બેસિક ફેક્ટ અહીંયા એવો છે કે તોડી રાગ તાનસેન આની અંદર માહિર હતા અને અહીંયા જોશું તો સ્વામી હરિદાસ,
રેડી? તો અકબરના સમકાલીના બંને વ્યક્તિ છે એમાંથી તાનસેન જે છે એનું મૂળ નામ હતું રામતનુ પાંડે. આ તાનસેનનું મૂળ નામ છે, યાદ રાખવાનું છે તમારે, રામતનુ પાંડે. ઓકે, અને એ તાનસેનના ગુરુ કોણ? સ્વામી હરિદાસ. બંને વ્યક્તિ કોણ છે? તો કે અકબરના સમકાલીન છે. ઓકે, એ સિવાય હજી એક બૈજુ બાવરા નામના વ્યક્તિ પણ આની સાથે જ આવે છે, સમકાલીન જ વ્યક્તિ છે. ઓકે, એ સિવાય જોઈએ સંગીત સાથે જોડાયેલ એક મહાન વ્યક્તિ તો આપણે કહીશું આમિર ખુસરો. સંગીત સાથે જોડાયેલી વાત નીકળી છે એટલે આપણે વાતને થોડી વિગતમાં લઈ ગયા છીએ. તો આમિર ખુસરો, જેનું મૂળ નામ હતું મોહમ્મદ હસન, અને એમનો જન્મ થયો હતો ઉત્તર પ્રદેશના પટિયાલીમાં. ઓકે, તો ઉત્તર પ્રદેશના પટિયાલીમાં જન્મ થયો વ્યક્તિનું નામ છે મોહમ્મદ હસન. અને એ મોહમ્મદ હસન એટલે કે આમિર ખુસરો જે છે એને એક વ્યક્તિ છે, નામ છે એનું નિઝામુદ્દીન ઔલિયા. નિઝામુદ્દીન ઔલિયા જે છે એક સંત છે. ઓકે, અને આ સંત અલાઉદ્દીન ખિલજીના સમકાલીન છે. એવા અલાઉદ્દીન ખિલજીના સમકાલીન સંત જે છે એનો મકબરો, નિઝામુદ્દીન ઔલિયાનો મકબરો હાલ દિલ્હીમાં આવેલો છે. એમણે આમિર ખુસરોને તૂતીય હિન્દ એવું બિરુદ આપેલું છે. ઓકે, તમે ક્યાંય સાંભળ્યું હોય તોતાએ હિન્દ? આપણે યાદ રાખવાનું તૂતી એ હિન્દ. તૂતીય હિન્દ એટલે આપણે એવું કહી શકીએ હિન્દુસ્તાન કી આવાજ. શા માટે આવું કીધું? તો કે આમિર ખુસરો જે છે એને ભારતમાં કવ્વાલીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ આમિર ખુસરો જે છે એણે તબલાની પણ શોધ કરી, અને એ જ આમિર ખુસરોએ સિતારની પણ શોધ કરી. તો આપણે કહી શકીએ તબલા, સિતાર અને કવ્વાલીના જનક કોણ કહેવાશે? આમિર ખુસરો. ઓકે, અને એ આમિર ખુસરો જે છે એ નિઝામુદ્દીન ઔલિયાના શિષ્ય હતા. ઓકે, અને અલાઉદ્દીન ખિલજીના સમકાલીન આપણે એને કહી શકશું. અને એ આમિર ખુસરોની એક સરસ મજાની કૃતિ પણ હાલ ફેમસ છે, અને એ કૃતિ આપણે કહેશું છાપ તિલક કરતી મોસે નૈના લડાઈ કે. આ સદીઓ પહેલા થયેલી કૃતિ હજી સુધી પણ આપણા સંગીતકારો આને અનુસરે છે. ઓકે, આમિર ખુસરોની પ્રખ્યાત કૃતિનું આપણે નામ કીધું. તો આમ સામવેદમાંથી મૂળ આપણને સંગીતના 7 સુર અને 5 રાગની વિશેષ માહિતી મળે છે. એને જ અનુસરીને આપણે સંગીતનું નિર્માણ કરી શકીએ છીએ. ઓકે, એટલે સામવેદને આપણે શું કીધેલું છે? તો કે ભારતીય સંગીતની ગંગોત્રી એવું નામ આપણે એને કીધેલું. જો જોઈએ અહીંયા તો જૈમિની ઋષિ સંગીતના 5 રાગ અને 7 સુરનું વિશ્લેષણ આપે છે. આપણે વાત કરીએ આગળ કે શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. ઓકે, આને ગાંધર્વ વેદના નામથી પણ ઓળખાય છે. સામનો શાબ્દિક અર્થ હશે મધુર સંગીત. રેડી? અને ભારતીય સંગીતની ગંગોત્રી અને સાથે સાથે સંગીત સાથે જોડાયેલી મહાન હસ્તીઓના નામ આની અંદર આપણે ટાંકેલા છે. ઓકે, હવે જઈએ આગળના મુદ્દા ઉપર. તો એ કહેવાશે અથર્વવેદ. અથર્વવેદ ભારતીય સભ્યતા સાથે જોડાયેલો એક એવો વેદ છે કે જેમ જેમ સમય ગયો એમ સભ્યતા સાથે જોડાયેલા વેદની સાથે સાથે સૌથી લોકપ્રિય વેદ પણ બની ગયો. ઓકે, એટલે કમિશન આપણને પૂછે કે સૌથી લોકપ્રિય વેદ કયો? રેડી? તો આપણે કહેશું અથર્વવેદ. શા માટે એવું? તો કે અથર્વવેદની અંદર સભ્યતા સાથે જોડાયેલી તમામ પરિસ્થિતિનું સમાધાન નાખેલું છે એમાં. ઓકે, તમે સાંભળ્યું હશે કે ભૂત, પ્રેત, બલા, વશીકરણ, આત્મા, આ દરેક બાબત જે છે એને બહુ વિસ્તારથી અથર્વવેદની અંદર અથર્વ ઋષિ દ્વારા ટાંકેલું છે. ઓકે, અને આ પરિસ્થિતિ આપણી સાથે હાલ બને છે. પ્રેમ, બલા, વળગાડ. રેડી? તો આ ધીમે ધીમે માનવ સભ્યતાનો સૌથી પ્રિય એવો વેદ બની ગયો અથર્વવેદ. ઓકે, એની અંદર આ જાદુ ટોણાની વાત પણ એમાં કરેલી છે. ઓકે, એટલે આપણે એને કીધું કે માનવ સભ્યતાનો સૌથી પ્રિય વેદ છે. રાઈટ? એના પછી અમુક ચોક્કસ પ્રકારના રોગ જે છે એ રોગની મુક્તિનો પણ એની અંદર માર્ગ આપેલો છે. કોઈ રોગ એવા હોય કે વ્યક્તિના નાશની સાથે જે રોગનો નાશ થાય, તો એવા પણ નોંધપાત્ર રોગોનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. જોઈ લઈએ આપણે આને. અથર્વવેદનું નામ જે છે એને બ્રહ્મવેદ. જો આપણે આગળ જોઈને બ્રહ્મ એટલે શું? તો કે નોલેજની વાત થઈ હોય, જ્ઞાન હાસિલ કર્યું હોય. ઓકે, તો આની અંદર તમામ સમસ્યાની વાત થયેલી, કોઈ એક જ વાત ઉપર વાત થઈ નથી, એટલે એનું ઉપનામ છે. રાઈટ? બીજા નંબરે વાત કરીએ તો શત્રુનો નાશ.
એટલે આપણે વશીકરણ એને કહી શકીએ. ઓકે, જાદુ ટોણા તેમજ ભૂત પ્રેત અને રોગ મુક્તિની વાત પણ એમાં કરેલી. કેટલાક વિદ્વાનો આને વેદ માનવા તૈયાર નથી. રેડી, કે આવી બધી બાબતોનું સંકલન આની અંદર થાય તો એ વેદ કહેવાય નહીં. ઓકે, જ્યારે ઘણા લોકો એને લોકપ્રિય તરીકે પણ સ્વીકારે છે. ક્લિયર? તો આ થઈ વેદોની સામાન્ય બાબત. હવે વાત જોઈએ આપણે ઉપવેદ ઉપર, કે એ વેદ ઉપરથી પણ અન્ય કયો વેદ લખાયો. ઓકે, અને એ અન્ય વેદ લખાયો એનું પણ નામ શું? તો કમિશન આપણને અહીંથી પ્રશ્ન પૂછી શકે તો આપણે એ કહી શકીએ અહીં વેદનું નામ છે, અહીં ઉપવેદનું નામ છે, અહીંયા એના રચયિતાનું નામ છે. ઉદાહરણ તરીકે ઋગ્વેદ, તો એના ઉપવેદનું નામ થશે આયુર્વેદ, અને એ આયુર્વેદની રચના કરી ધન્વંતરી. ઓકે, એ જ રીતે છે સામવેદ. આપણે જોઈને આવ્યા સંગીતની ગંગોત્રી, અને એમાં નામ હતું ગંધર્વ વેદ. એનો ઉપવેદ છે, રચના કરી એની ભરત મુનિએ. ઓકે, યજુર્વેદ જે છે યજ્ઞની વિધિની આપણે વાત કરીને આવ્યા કે યજ્ઞના પ્રકાર અને યજ્ઞની વિધિનું વિશ્લેષણ શેમાં? યજુર્વેદમાં. એના ઉપવેદનું નામ થશે ધનુર્વેદ. ઓકે, અને રચના કરી વિશ્વામિત્રે. ઓકે, અને લાસ્ટ નંબર અથર્વવેદ, એને શિલ્પવેદ પણ કહેવામાં આવે છે એના ઉપવેદને. ઓકે, અને એની રચના કરી વિશ્વકર્માએ. રાઈટ, જેને આપણે કહેશું વર્ણ વ્યવસ્થા. ઓકે, વર્ણ વ્યવસ્થા ભારતીય સમાજમાં કઈ રીતે આવે છે અને એ વર્ણ વ્યવસ્થાનું સમર્થન થાય છે કે વિરોધ થાય છે, એને આપણે બારીકાઈથી સમજીએ. એક ઉદાહરણથી આપણે એને સમજવાની કોશિશ કરીએ. કોઈ વ્યક્તિ છે, એનો જન્મ થાય છે, એ કયા કુળમાં જન્મ થાય છે એ વાત ગૌણ રાખીએ થોડી વાર માટે, પણ એ વ્યક્તિ પોતે જન્મ બાદ ધીમે ધીમે ઉંમરના આધારે જ્ઞાન પ્રાપ્તિ કરે છે. જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ એ વ્યક્તિ કોઈ મોટો અધિકારી બને છે. હવે એ વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું એને આપણે એનું કર્મ સમજી લઈએ. રાઈટ, વ્યક્તિ છે કોઈ પણ કુળનો કે કોઈ પણ જ્ઞાતિ સાથે જોડાયેલો, એણે કર્મ કર્યું જ્ઞાન પ્રાપ્તિ વાળું, અને જ્ઞાન પ્રાપ્તિ થઈ એટલે એ વ્યક્તિ બન્યો એક અધિકારી. રાઈટ, તો હવે આપણે એને કયા નજરિયાથી જુઓ? અધિકારીના નજરિયાથી જુઓ કે એના કુળ અથવા તો એની જ્ઞાતિના નજરિયાથી જુઓ? રેડી, આ જે વિચારધારા છે આને આપણે કહેશું વર્ણ વ્યવસ્થા દ્વારા અસર કરેલી વિચારધારા. ઓકે, અને આ વિચારધારાને આપણે જડમૂળમાંથી કાઢવાની છે. શા માટે આવું આપણે ચર્ચા કરી રહ્યા છીએ? તો માની લો કે કોઈ સામાન્ય પરિવારમાંથી કોઈ વ્યક્તિ આવ્યો હોય. રાઈટ, એ વ્યક્તિ કોઈ ઉચ્ચ અધિકારી બને તો એના બેકગ્રાઉન્ડને આપણે ભૂલવાનું, હાલ એના હોદ્દાને જોવાનું છે આપણે. એનો જન્મ ક્યાં થયો એ વાત આપણા માટે મહત્વની નથી. અત્યારે વ્યક્તિ એક અધિકારી બન્યો તો એક રિસ્પેક્ટેબલ વ્યક્તિ એ છે. ઓકે, આ સામાન્ય ઉદાહરણથી આપણે સમજ્યા. હજી વિગતવાર આપણે આનો અભ્યાસ કરીએ. જ્યારે પણ વર્ણ વ્યવસ્થાની વાત આવે ત્યારે આપણને એક પુસ્તક યાદ આવે, પુસ્તકનું નામ છે મનુસ્મૃતિ. રેડી, સ્મૃતિ એટલે શું? તો કે કાયદાનો સંગ્રહ કરતી એક પુસ્તિકા. ઓકે, અને એ પુસ્તિકા જે છે એ પદ્ય સ્વરૂપે લખાયેલી છે. કુલ સ્મૃતિની સંખ્યા જે છે એ 10 છે. એ 10 પૈકીની એક જે છે મનુસ્મૃતિ. ઓકે, પણ આનો એક અપવાદ છે કે એક વિષ્ણુ સ્મૃતિ છે એ ગદ્ય સ્વરૂપે લખાયેલી છે. ઓકે, બાકી બધી પદ્ય સ્વરૂપે. વિષ્ણુ સ્મૃતિ જે છે એ ગદ્ય સ્વરૂપમાં લખાયેલી છે, અને બધી સ્મૃતિ જે છે એ સંસ્કૃતમાં લખાયેલી છે. એ પૈકીની જે મનુસ્મૃતિની આપણે વાત કરીએ એની રચનાનો સમયગાળો શૃંગ વંશનો સમયગાળો કહેવાય છે. એટલે અહીં ફેક્ટ આપણે એક નોંધવો હોય કે મનુસ્મૃતિની રચના જે છે એ ક્યારે થઈ, તો એના વિશે આપણે સચોટ વાત કરવી હોય તો કહી શકીએ કે શૃંગ વંશ. આપણે વાત કરી કે એ વખતે તો કોઈ લેખન કળાની શોધ થઈ નથી, પણ જેમ જેમ લિપિની શોધ થઈ, લેખન કળાના આવિષ્કારો થયા, એમ સમય જતાં આની નોંધ થઈ. ઓકે, તો આ બેસિક કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. હવે એ મનુસ્મૃતિ જે છે એનો વિરોધ શા માટે થાય છે, અથવા તો વિરોધ કરવો જોઈએ કે નહીં, એ હવે આગળના લેક્ચરમાં આપણે સમજીએ. જેમ આપણો લેક્ચર આગળ વધે એમ. પુસ્તકનું નામ છે મનુસ્મૃતિ. ઓકે, અને આ પુસ્તકને આપણે વિગતવાર સમજવું છે. હવે જો વર્ણ વ્યવસ્થાની વાત કરીએ આપણે કે કોને ક્યાં વર્ણ વ્યવસ્થા અને ક્યાં લખેલી છે વર્ણ વ્યવસ્થા, તો વાસ્તવિક રીતે એ છે ઋગ્વેદની અંદર. ઋગ્વેદનો એક સૂક્ત છે જેનું નામ છે પુરુષ સૂક્ત. ઓકે, તો મૂળ આપણે આનું કીધું કે પુરુષ સૂક્ત, અને એ પુરુષ સૂક્ત ક્યાં આવેલું છે તો કે ઋગ્વેદમાં. ઓકે, એની અંદર
આ પ્રકારની વર્ણ વ્યવસ્થા નાખેલી છે, 4 ભાગમાં વિભાજિત છે. એક કહેશું આપણે બ્રહ્મ, એક કહેશું આપણે ક્ષત્રિય, એકને કહેશું આપણે વૈશ્ય, ઓકે, અને એક કહેશું આપણે શુદ્ર. રાઈટ. આ લોકોના કાર્યો પણ અંદર નાખેલા છે અને એ લોકોની તમામ પ્રકારની વ્યવસ્થાનું અંદર વિશ્લેષણ છે. પણ આ વિશ્લેષણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ એ વાતની આપણે હાલ ચર્ચા કરી લઈએ. ઓકે, તો ઋગ્વેદના પુરુષ સૂક્તમાં વર્ણ વ્યવસ્થાની ગોઠવણી કરી છે. આપ સૌ આ બાબતથી પરિચિત છો. ઓકે, હવે જોઈએ આપણે કે મનુસ્મૃતિનો વિરોધ શા માટે થઈ રહ્યો. તો મનુસ્મૃતિ જે છે એ હિન્દુ ધર્મને લગતા કાયદાનું વિશ્લેષણ કરે છે અને આ વિરોધ જે છે એ તત્વચિંતકો અને સાથે સાથે બીજા આના જે વિરોધી તબક્કાઓ છે એ કહેશો આપણે બંધારણના સમર્થકો, આમના દ્વારા વિરોધ કરવામાં આવે છે. અને એ વિરોધ જે છે એ આ પુસ્તક છે, નામ છે એનું મનુસ્મૃતિ. શા માટે વિરોધ? તો કે મનુસ્મૃતિ જે છે એમાં હિન્દુ ધર્મના એવા કાયદાની વાત કરવામાં આવી છે કે સૌથી પહેલા તો એવું કીધું છે કે જો કોઈ મહિલા વિધવા થાય તો એને મુંડન કરાવવું. રેડી? તો આ એક ગરિમાને લગતી વાત છે. મહિલા વિધવા થઈ એમાં એનો વ્યક્તિગત કોઈ વાંક છે નહીં, તો મુંડન કરાવવું આવશ્યક છે, જરૂરી છે કે નથી જરૂરી, એ અંગેની વિચારધારાઓ જુદી જુદી દિશામાં જાય. ત્યારબાદ વાત કરીએ આપણે, આ થઈ મહિલાની ગરિમાની વાત. ઓકે, એના પછી વાત કરીએ તો અસમાનતાની વાત પણ કરે છે. કેવી રીતે અસમાનતાની? તો કે મિલકત જે છે એની અંદર મહિલાને ભાગીદાર બનાવવી નહીં. ઓકે, તો મહિલાને ભાગીદાર ન બનાવવી અથવા તો મિલકતનું પ્રમાણ મહિલા પાસે ઓછું હોવું જોઈએ. આના પણ ઉદાહરણો મનુસ્મૃતિમાં નાખેલા છે. તો આ જે છે એ કઈ ને કઈ રીતે ભારતના બંધારણનું વિરોધ થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ. કેમ કે ત્યાં શું લખેલું છે કે મહિલાઓ જે છે એ વેદનો અભ્યાસ ન કરી શકે. વેદ જે છે એનો શાબ્દિક અર્થ આપણે આગળ જોઈને આવ્યા. શાબ્દિક અર્થ શું થશે? જ્ઞાન. ઓકે, તો નોલેજ મહિલા ન લઈ શકે. તો આ તો હાલ આપણા બંધારણની રાઇટ ટુ એજ્યુકેશન પોલિસીનો વિરોધ થયો. રેડી? તો આ અહીંયાથી આપણે જો બારીકાઈથી થોટ આપણે કાઢીએ તો મનુસ્મૃતિને જો અનુસરીએ તો આપણે લિંગની સમાનતા નથી લઈ શકતા, મિલકતનો અધિકાર નથી આપી શકતા. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ આર્ટિકલ નંબર 14, આર્ટિકલ નંબર 15, ઓકે, અને સાથે સાથે પ્રમુખ વાત જે છે કે આર્ટિકલ નંબર 17, આ બધી વાતનું ઉલ્લંઘન એમાં થાય છે. એટલે બંધારણના સમર્થકો ઘણી વખત આ મનુસ્મૃતિને સળગાવે પણ છે. આવા પણ સમાચારો આવે છે. ઓકે, કેમ કે એની અંદર મહિલાઓને ઇગ્નોર કરવાની વાત કરી છે, જાતિવાદ ઉપર કટાક્ષ એની અંદર કરવામાં આવેલો છે. ઓકે, આ થઈ એક ફેક્ચ્યુઅલ વાત. ઓકે, હવે મુદ્દાને લઈ જઈએ આપણે આગળ. તો વર્ણ વ્યવસ્થા જે છે એ જન્મના આધારે હોવી જોઈએ કે કર્મના આધારે હોવી જોઈએ. ઓકે, આ અંગે પણ જુદા જુદા તારણો આપણી સમક્ષ જોવા મળે છે. ઓકે, અને આ વર્ણ વ્યવસ્થા જે છે એને આપણે હવે જો ડિટેલથી ભણીએ તો એમાં સૌથી પહેલો ફેક્ટ આપણી પાસે આવશે કે વેદકાળ જે છે એ ભારતીય સમાજના જુદા જુદા જાતિઓથી બનેલો હતો. ઓકે, જેમ જેમ વસ્તીઓ વધતી ગઈ એમ વસ્તી વધતા ધીમે ધીમે શું થયું? આંતરવિવાહની શરૂઆત થઈ. આંતરવિવાહની શરૂઆત થઈ તો સમાજ વ્યવસ્થામાં જુદા જુદા ફેરફારો થયા અને એ આંતરવિવાહની શરૂઆત થઈ, સમાજ વ્યવસ્થાના ફેરફારો થયા, એના કારણે જાતિવાદની પણ વાત આવી, અટક લખવાની પણ વાત આવી. એ સિવાય જો અહીંયા આપણે વાત કરીએ તો વેદકાળ જે ભારતીય સમાજનો અનેક જાતિનો બનેલો હતો, પણ પ્રમુખ 5 જાતિમાં એનું વિભાજન થયું હતું. ઓકે, એ સિવાય કોઈ વિભાજન નહોતું થયું. પણ એને યોગ્ય રીતે વ્યવસ્થિત રાખવા માટે જે ઋષિ મુનિઓ જે છે સમાજના તંત્રને મજબૂત કરવાના આશયથી શું કર્યું છે? તો કે 4 વર્ણમાં એને વહેંચી દીધું. એટલે એનો આશય શું હતો? સમાજને વ્યવસ્થિત રાખો. ઓકે, પણ આ જે વહેંચ્યો એ કંઈક નવી ડાયવર્સિટી લઈને આવ્યો. અને એ નવી ડાયવર્સિટી એટલે શું? આપણે અહીંયા કહી શકીએ સૌથી પહેલું બ્રહ્મ. બ્રહ્મની આપણે આગળ વાત કરીએ તો જેને જ્ઞાન જેણે ગ્રહણ કર્યું છે એ અથવા જ્ઞાન જે આપવાની વિધિ કરે છે એ વ્યક્તિ શું કહેવાશે? બ્રાહ્મણ કહેવાશે. તો વિદ્યા અથવા જ્ઞાનની ઉપાસના કરે અથવા કરાવે, ધાર્મિક વાત હોય અથવા અન્ય કોઈ નોલેજ હોય, આપણે નોલેજની વાત કરી રહ્યા છે, ધાર્મિક વાતની સાથે સાથે અન્ય નોલેજ પણ હોય, એ વ્યક્તિ પણ આપણે શું કહેશું? બ્રહ્મ કહેશું. ઓકે, એના પછી બીજા નંબરે છે ક્ષત્રિય. પોતાના ઘરનું
પોતાની બહેનનું, પોતાની દીકરીનું કે અન્ય સમાજનું રક્ષણ કરવાનો જે વ્યક્તિની અંદર વિચારધારા હોય એ વ્યક્તિ હંમેશા ક્ષત્રિય કહેવાશે. ઓકે, એની અંદર પોલિસી એવી હોવી જોઈએ કે મારે આનું રક્ષણ કરવું છે, તો એવી નીતિવાળો વ્યક્તિ શું કહેવાશે? ક્ષત્રિય કહેવાશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ વૈશ્ય, તો ઇકોનોમી સાથે જોડાયેલો વ્યક્તિ. ઓકે, હોય કોઈ પણ, રાઈટ, એ ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય. ઓકે, પણ ઇકોનોમી સાથે જોડાયેલો હોય, ચાહે ખેતી કરતો હોય, પશુપાલન કરતો હોય કે ઉદ્યોગ ધંધા કરતો હોય, આ દરેક વ્યક્તિને આપણે શું કહેશું? વૈશ્ય કહેશું. ઓકે, એની અંદર સુથારી કામ, લુહારી કામ, દરેક પ્રકારના કાર્યો એમાં આવી જશે. સેવાને લગતા કાર્યો પણ એમાં આવશે. જ્યારે છેલ્લા નંબરે શૂદ્ર જે છે એમાં શું કીધું? તો કે જે બ્રહ્મ છે, એટલે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે કે વૈશ્ય છે, આ ત્રણેય વર્ણો જે છે એની સેવા કરવાનું કાર્ય જે છે એ કોણ કરશે? શૂદ્ર કરશે. એટલે સેવા એટલે વિવિધ પ્રકારની સેવાઓની વાત થાય છે. ઓકે, તો અહીંથી આ જે વ્યવસ્થા જે છે એનો કઈ ને કઈ રીતે વિરોધ કરવામાં આવે છે. ઓકે, તો શૂદ્ર જે છે એનું મુખ્ય કાર્ય શું? તો કે ત્રણેય વર્ણોની સેવામાં રહેવું. ઓકે, આવું આ વર્ણ વ્યવસ્થા કઈ રહી છે. ઓકે, અને એ વર્ણ વ્યવસ્થા જે છે એ હવે તમે વિચારો કે કોઈ બ્રાહ્મણનો વ્યક્તિ હોય, બ્રાહ્મણનું કોઈ બાળક હોય. ઓકે, એ બાળક મોટું થઈને જ્ઞાન પ્રાપ્તિ ના કરે અને અન્ય કોઈ કાર્યમાં એ જોડાય, રેડી, જેનેથી સમાજનું રક્ષણ પણ નથી થતું અને સાથે સાથે કોઈ અર્થવ્યવસ્થાના કાર્ય પણ નથી થતા, તો શું એ બ્રાહ્મણના વ્યક્તિને આપણે બ્રાહ્મણ કહેવું કે ન કહેવું? રેડી, તો આ કર્મના આધીન એક વાત છે. રાઈટ, એટલે આપણે આગળ આને ઉદાહરણથી સમજીને આયા કે જે વ્યક્તિ જેવા કાર્યો કરશે એવો એ વ્યક્તિ કહેવાશે. કોઈ સામાન્ય અથવા તો નીચી જાતિનું આપણે માની લઈએ, રેડી, એ વ્યક્તિ જો પોતાના કર્મના અધિકારી બને તો આપણે 100% અધિકારીની દ્રષ્ટિથી જોવો જરૂરી છે. અને આપણી આ નૈતિકતા પણ છે. અને એક અધિકારી તરીકે આ ન્યુટ્રલ વિચારધારા હોવી પણ આવશ્યકતા છે. તો આ પ્રકારની કેટેગરીનું વિશ્લેષણ આમાં જોવા મળે છે, જેને આપણે કહેશું વર્ણ વ્યવસ્થા. ઓકે, તો વર્ણ વ્યવસ્થા જન્મના આધારે હોવી જોઈએ કે કર્મના આધારે, એ હવે તમે સારી રીતે સમજી શકો છો. ક્લિયર છે? કોઈ ક્ષત્રિયના ઘરમાં જન્મ થયો, હવે એ વ્યક્તિ ક્ષત્રિયનું કાર્ય જ નથી કરતો, મોટો થઈને સમાજનું રક્ષણ કરવાનું કામ જ નથી કરતો, રેડી, તો આપણે એને ક્ષત્રિય કહી શકીએ નહીં. પણ એની અંદર એક નીતિ હોય કે દીકરીની રક્ષા કરવી છે, પરિવારની રક્ષા કરવી છે, દેશની રક્ષા કરવી છે, તો એ વ્યક્તિ 100% ક્ષત્રિય કહેવાશે. જો એ નક્કી કરી લે અને એના ઉપર એ અમલ કરે તોની વાત છે. તો જન્મના આધારે હોવી જોઈએ કે કર્મના આધારે હોવી જોઈએ, એને આપણે બહુ બેસિકલી રીતે સમજાવવાની કોશિશ કરી. ઓકે, ત્યારબાદ આપણે હવે સમજવું છે કે આ વર્ણ વ્યવસ્થા જે છે એના અન્ય ફેક્ટ કયા છે. તો જો શરૂઆતમાં તો જન્મના આધારે નહીં, કર્મના આધારે હતી, રેડી, પણ હોવી શાના જો આધારે જોઈએ એ તમને મેં સમજાવી દીધું. તો વિશ્વામિત્ર જે છે એનું ઉદાહરણ આપણે લઈએ તો વિશ્વામિત્ર જન્મથી ક્ષત્રિય હતા, રેડી, ડિફેન્સનું કામ હતું એનું, રક્ષા વગેરેનું, પણ કાર્ય કયું કર્યું એણે? નોલેજ વાળું. એટલે કર્મે કેવા થાય? એ બ્રાહ્મણ થયા. બીજો એક ફેક્ટ આપણી પાસે છે કે આમ વર્ણની ઉત્પત્તિ જે છે એ ઋગ્વેદના પુરુષ સૂક્તમાં જોવા મળે છે. તો કમિશન આપણને સ્ત્રોત પૂછી શકે, રેડી, તો આપણે એનો જવાબ આપી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે તો આ એક બહુ બેસિક વાત છે કે એક વિરાટ યજ્ઞ થયો, એમાં એક યજ્ઞ પુરુષ હોમાયો અને એ યજ્ઞ પુરુષના મુખમાંથી નીકળ્યા એને બ્રહ્મ કહેવાયા, ભુજાઓમાંથી નીકળ્યા એને ક્ષત્રિય કહેવાયા, જાંગમાંથી નીકળ્યા એને વૈશ્ય કહેવાયા, અને જે સૌથી નીચેના ભાગમાં પગના તળિયેથી નીકળ્યા એક શૂદ્ર કહેવાય. એટલે એવા બધાને કાર્ય આપેલા. એટલે જે બ્રહ્મ છે એ નોલેજ આપવાનું, ધર્મ પ્રચાર કરવાનું આવા કાર્ય કરશે. જે ભુજામાંથી નીકળ્યા એ પોતાની ભુજા અને ડિફેન્સના આધારે સમાજનું રક્ષણ કરશે. આવી જુદી જુદી વિચારધારાઓ જે છે એ રજૂ કરવામાં આવે છે. ઓકે, આને આપણે કહેશું વર્ણ વ્યવસ્થાનો બેસિક કોન્સેપ્ટ. ઓકે, હવે નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો જેમ જેમ સમય વધ્યો વસ્તી પણ વધશે તો આંતર વિવાહ પણ થશે. ઓકે, અને આ આંતર વિવાહના ઉદાહરણ આપણે જોઈને આવ્યા, પ્રેમ, વશીકરણ, જાદુ ટોણા, રેડી, એના પણ તારણો આપણી પાસે અથર્વવેદમાં છે. ઓકે, તો આવી રીતે વર્ણ વ્યવસ્થામાંથી ધીમે ધીમે જ્ઞાતિ પ્રથાનો વિકાસ થયો અને સરનેમ લખાતી થઈ અને બધા એક અલગ અલગ કેટેગરીમાં ગોઠવાઈ ગયા. તો છે એકદમ બેસિક કોન્સેપ્ટ. ઓકે, હવે આપણે જોઈએ
કે વૈદિક શિક્ષણ જે છે એ કઈ રીતે લેવામાં આવતું હશે. ઓકે, તો અહીંયા પહેલા આપણે એક ચિત્ર દ્વારા એને સમજવાની કોશિશ કરીએ કે જો કોઈ સંત બેઠા છે, રેડી, આને આપણે શું કહેશું? બ્રાહ્મણ. કેમ બ્રાહ્મણ? તો કે જ્ઞાની વ્યક્તિ છે, જ્ઞાની હોય એને જ બ્રાહ્મણ કહેવાય. તો એ વ્યક્તિ અહીંયા જ્ઞાન લઈ રહ્યા છે, પોતે જ્ઞાની બની ગયા છે. ઓકે, એના જ્ઞાનના અનુસાર એ અન્ય વ્યક્તિને જ્ઞાન આપે છે. તો આપણે આગળ વ્યાખ્યા કરીને આવ્યા કે બ્રાહ્મણ કોને કહેવાશે? તો કે જે જ્ઞાની છે અને એનું કાર્ય જે છે એ જ્ઞાન આપવાનું છે. રેડી, તો નોલેજેબલ વ્યક્તિ છે અને નોલેજ શેર કરે છે. સમજ છો વાત સાથે? ઓકે, એના પછી નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો કઈ રીતે એજ્યુકેશન સિસ્ટમ ચાલે છે? તો કે આશ્રમ અવસ્થાના આધારે વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જન્મથી જ તે 10 વર્ષ વીત્યા બાદ આશ્રમમાં જઈને પહોંચી જશે. ત્યાં જઈને એ એના ટીચર એટલે કે આ ઋષિ મુનિ સાથે રહેશે. ઓકે, ત્યાં જ પોતાનો સમયગાળો સંપૂર્ણ એ વિતાવશે અને જે કોઈ સબ્જેક્ટ, જે કોઈ જ્ઞાન આપવામાં એને ગ્રહણ કરશે. હવે ફરીથી કહી દઉં કે આ જ્ઞાન ગ્રહણ કરવાની જે મેથડ જે છે કેવી છે? મૌખિક મેથડ છે. લખાણનું કોઈ કાર્ય અહીંયા થતું નથી. એટલે જે શિક્ષક જાણે છે, ઋષિ મુનિ જાણે છે, એ એના વિદ્યાર્થી સુધી પહોંચાડે છે, પણ મૌખિક રીતે. લેખિત કોઈ ડેવલપમેન્ટ છે નહીં. હવે વિદ્યાર્થી એ જ્ઞાનને ગ્રહણ કરે છે કયા ફોર્મેટમાં? સાંભળીને. તો શ્રુતિ જ્ઞાન કહેવાશે. અને જ્યારે એ જ્ઞાનને પોતાના જીવનમાં અમલમાં મૂકશે ત્યારે એ સ્મૃતિ જ્ઞાન કહેવાશે. એટલે આગળ આપણે વાત કરીને આવ્યા શ્રુતિ અને સ્મૃતિ, આ બંનેનો તફાવત આગળ આપણે જોઈને આવ્યા. લેખન કળા ડેવલપ થઈ નથી. એટલે આ રીતે ધીમે ધીમે નોલેજ આગળ વધશે. હવે એક સમય એવો આવશે કે આ સંત જે છે એનું નિધન થઈ ગયું, રેડી, પણ આ જે વિદ્યાર્થીઓ હતા એમાંથી જ્ઞાન ગ્રહણ કરીને કોઈ વ્યક્તિ જ્ઞાની બન્યો અને એ જ્ઞાની વ્યક્તિ ફરી આ સીટ ઉપર બેઠો, રેડી. આ જે વિદ્યાર્થી રહ્યા એ તો અલગ અલગ ફિલ્ડમાં જોડાઈ ગયા. હવે નવા બાળકો આવશે. વિદ્યાર્થીમાંથી તે ઋષિ મુનિ બનેલો વ્યક્તિ ફરીથી મૌખિક જ્ઞાન શેર કરશે. આવી રીતે જ્ઞાન જે છે એ શેર કરવામાં આવતું. ઓકે, આ એની એક એજ્યુકેશનની સિસ્ટમ છે. એને આપણે વિગતવાર સમજીએ કે શું એની અંદર લખાણ આપણે કરી શકીએ. તો વૈદિક યુગમાં શિક્ષણ જે છે આપણે વાત કરી રીતે કેવી રીતે આપવામાં આવતું? તો કે મૌખિક સ્વરૂપે. આથી જ આને શું કહેવાય છે? શ્રુતિ જ્ઞાન માનવામાં આવે છે. એના પછી ગુરુના નિવાસ સ્થાને જઈને જ રહેવાનું હતું, રેડી. એવું નથી કે સ્કૂલે જવા આવવાનું, ઘરે આવતું રહેવાનું, પાછું ત્યાં જઈને જે આપણે કહીએ ને બોર્ડિંગ અને આ જે ગુરુકુલમાં રહેવાની વ્યવસ્થા બધી ઊભી થઈ. ઓકે, એ બધા અહીંથી વિચાર આવેલા છે. ઓકે, બાળક નાની ઉંમરમાં હોય ત્યાંથી એને ગુરુકુલમાં મૂકી દેવામાં આવે, રાઈટ. તો ગુરુનું નિવાસસ્થાન જે છે એને જ તે શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવતું અને ત્યાં ગુરુ જુદા જુદા વિષયો ઉપર અભ્યાસ કરાવતા. એમાં પ્રમુખ વિષય છે વ્યાકરણ, ઇતિહાસ, અંકશાસ્ત્ર, નક્ષત્ર વિદ્યા અને બ્રહ્મ વિદ્યા. ઓકે, આવા બધા એના સબ્જેક્ટ છે. જેમ અત્યારે આપણે જ્યોગ્રાફી, હિસ્ટ્રી, પોલિટી, કરંટ વગેરે કરીએ એ સમયના સબ્જેક્ટ છે. ઓકે, આના ઉપર એજ્યુકેશન સિસ્ટમ ચાલતી. તો અહીંથી આપણે થોટ લીધો વૈદિક શિક્ષણ કળાનો. ઓકે, અને ઋગ્વેદના મંત્રોમાં સુધાર અને વેદના જ્ઞાન મેળવનારના પુરાવા પણ છે. શૂદ્રો સિવાયના બધા જ વર્ણને વેદના અભ્યાસનો અધિકાર હતો. જો અહીંથી આપણે કોન્સેપ્ટ સમજવાનો છે કે શૂદ્ર જે છે એને જ્ઞાન મેળવવાનો અધિકાર નથી, રેડી. મતલબ જે નીચા કુળમાં જન્મ્યો છે એ વ્યક્તિનો જન્મ ત્યાં થયો, એમાં એનો શું વાંક છે? એને આપણે અભ્યાસ કરવાનો અધિકાર નહીં આપીએ તો એ વ્યક્તિ ક્યારે જ્ઞાની બની જ નહીં શકે, રેડી. તો આ જુદી જુદી વિચારધારાઓ જે છે એ અહીંયા આવીને અટકી છે. ક્લિયર છે? હવે જો આપણે વાત કરીએ તો આ જુદા જુદા સબ્જેક્ટ ઉપર અભ્યાસ કર્યા બાદ અહીંના વિદ્યાર્થીઓને અહીંના લોકો દ્વારા બાંધકામ પણ કર્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે એન્જિનિયરિંગનું નોલેજ પણ હશે એ લોકોને. જો ભવનોના નિર્માણ પણ કરેલા છે, નગરોના દુર્ગ પણ એ લોકોએ બનાવેલા છે. અહીંથી આપણને પુરાવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે દરેક ક્ષેત્રમાં એ માહિર હતા જુદા જુદા વિષયો ભણવા અને ભણાવવામાં. ઓકે, જેમ કે યજ્ઞ વેદિકા જે છે તો યજ્ઞ વેદિકાનું નિર્માણ કરવું એ પણ એક ટેકનિક છે. એમાં પણ ગણિતની જરૂર પડશે. ઓકે, ઈંટોના પથ્થરના ભવનો બનાવે છે. સંગીત અને નૃત્ય કલાનો વિકાસ પણ એ વખતે જોવા મળે છે અને વણાટ કામના પણ એ વખતે નમૂના જોવા મળે છે. તો આ વૈદિક શિક્ષણ કળા જે છે એ એક આગવી શિક્ષણ કળા હતી. હાલની પરિસ્થિતિમાં આ શક્ય છે નહીં, પણ આ સર્વશ્રેષ્ઠ મેથડ હોઈ શકે જે તે સમયની.
સહમત છો વાત સાથે? ઓકે, નેક્સ્ટ નંબર જોઈએ આપણે તો કહેવાશે એ લોકોનું ધાર્મિક જીવન. તો આપણે આગળ જોઈને આવ્યા કે આ લોકોએ મંદિર બનાવ્યું જ નથી, મૂર્તિ પૂજા કરી જ નથી, માત્ર પ્રકૃતિને જ પોતાને દેવી દેવતા તરીકેનું સ્થાન આપેલું છે. અને એ વખતે દેવી અને દેવતાઓની સંખ્યા જે છે એ 33 નક્કી કરવામાં આવી અને એ 33 જે છે 11 ભાગમાં ડિવાઈડ કરેલી જોવા મળે છે. ઓકે, તો ધાર્મિક જીવન જે છે એ બહુ સાદું હતું. પણ સાદું કઈ રીતે આપણે કહી શકીએ તો કે માત્ર યજ્ઞને જ અનુસરતા અને એ શ્લોકો મૌખિક રાખતા. ઓકે, અત્યારનો કોન્સેપ્ટ છે નહીં. ઓકે, અત્યારે તો આપણે ધર્મને અલગ ડાયરેક્શનમાં જ લઈ ગયા છીએ. ઓકે, કોઈ જગ્યાએ મંદિર આવે કે કોઈ દરગાહ વગેરે આવે તો આપણી પાસે ઊભું રહેવાનો સમય હોય નહીં. રેડી, આપણે બહારથી જ એને આમ કરી દઈએ એટલે આપણને એવું લાગે કે ઈશ્વરે આપણી વાત સાંભળી લીધી. પણ એવું હકીકતમાં છે નહીં. સાચી આરાધના તો એની સમક્ષ જઈને થાય કે ત્યાં જઈને ઊભા રહીને પછી પ્રાર્થના વગેરે થાય. પણ હવે ધીમે ધીમે ફેશન બદલાતી જાય છે, સમયગાળો બદલાતો જાય તો ચાલુ સાધનમાં જ આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરી લેવાની અપેક્ષા રાખીએ છીએ. તો જોઈએ અહીંનું ધાર્મિક જીવન જે છે કેવું હતું અને કેવા દેવી દેવતાઓના નામ હતા. જેમ આગળ આપણે જોઈને આવ્યા કે બુદ્ધિનો દેવતા, સૌંદર્યનો દેવતા. ઓકે, એવી રીતે જોઈએ અહીંયા તો મૂળ ઋગ્વેદમાં એકદમ સાદી વાત કરેલી છે કે કોઈ પણ પ્રકારની આગવી શૈલીની ધાર્મિકતા જોવા મળતી નથી. એટલે એકદમ સાદો ધર્મ આપણે કહી શકીએ. અને કોને ટાર્ગેટ કરતા? પ્રકૃતિને. ઓકે, અને એ પ્રકૃતિને ટાર્ગેટ કરીને એની જુદી જુદી પ્રાર્થનાઓ થતી. અને આપણે વાત કરી કે કુલ 33 દેવતા હતા. ઓકે, એના 11 ભાગ પાડેલા હતા. અને એ ભાગ જોઈએ તો આકાશના 11, પૃથ્વીના 11 અને આકાશ અને પૃથ્વીની વચ્ચેના. ઓકે, અને આ રીતે ધીમે ધીમે એના નામ છે જુદા જુદા દેવતાના. ઓકે, આને આપણે એક બારીકાઈથી અભ્યાસ કરવાનો છે. અને આગળ જે લિસ્ટ લખાયું આપણે એ લિસ્ટમાં આ નામને પણ આપણે યાદ રાખવા માટે ઉમેરી દેવાના છે. એના પછી જોઈએ આપણે તો વૈદિક સભ્યતાના અભ્યાસની અંદર આર્યોની આપણે શાસન વ્યવસ્થા સમજવી છે કે કઈ રીતે શાસન કરતા હશે. તો જો આપણે વાત કરીને આવ્યા અત્યાર સુધી કે એ લોકોનું મૂળ શું કાર્ય હતું તો કે ખેતી અને પશુપાલન. સાથે સાથે ફેક્ટ આપણે શું જોયું તો કે રાજાશાહી મેથડ હતી. ઓકે, તો વંશ પરંપરાગત અનુસાર કોઈ વ્યક્તિ છે એ રાજા બને. ઓકે, અને એનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે ખેતી કરાવવાની, પશુપાલન કરાવવાનું. ઓકે, આ શાસન વ્યવસ્થાનું એક આગવું લક્ષણ આપણે કહી શકીએ. જોઈએ આર્યો જે છે એ ગ્રામીણ સંસ્કૃતિનો બનેલો સમાજ હતો. નાના નાના શહેરમાં નાના નાના ગામમાં રહેતા અને એ ગામ જે છે એને વિન્સના નામથી ઓળખવામાં આવતું. ઓકે, હવે વિન્સ જે છે એ શેમાંથી બને તો કે સૌથી નાનો એકમ જે છે ને આર્ય સભ્યતામાં એક કુટુંબ માનવામાં આવે છે. કુટુંબ ભેગા થાય એટલે ગ્રામ બને, ગ્રામ ભેગા થાય એટલે વિંશ બને અને વિંશ ભેગા થાય એટલે જનપદ બને અને જનપદનું એક શક્તિશાળી વ્યક્તિ હોય એ રાજા બને. રાઈટ, તો આ રીતેની ક્રમ અનુસાર ગોઠવણી આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતો અને ગાયોની સંખ્યાના આધારે એ વ્યક્તિની ધનવાનતા નક્કી કરવામાં આવે અને એ ગાયોની સંખ્યાને ગોધન કહેવામાં આવતું. ઓકે, અને વેપાર પણ કરવામાં આવતો. એ વેપાર પણ કેવો હતો? સાટા પદ્ધતિ વાળો વેપાર. સમય જતા આર્ય લોકોની અંદર પણ એક સિક્કો એપ્લાય થયો હતો જે નિષ્કના નામથી ઓળખાતો હતો. વૈદિક સભ્યતાનો જાણીતો સિક્કો નિષ્ક. રાઈટ, પણ ઇકોનોમી જે છે એ શેના આધારે નક્કી થતી? ગાયોના આધારે નક્કી થતી. અને જેની પાસે જેટલી વધારે ગાય એની પાસે એટલું વધારે ગોધન કહેવાતું. ઓકે, અને એ ગોધનના આધારે એની આર્થિક સદ્ધરતા નક્કી કરવામાં આવતી. એ સિવાય પણ સુથારી કામ પણ થતા, લુહારી કામ પણ થતા, ચર્મ ઉદ્યોગને લગતા કામ પણ થતા, હુનર અને વણાટકામને લગતા કાર્યો પણ થતા. મતલબ જેમ હાલની પરિસ્થિતિ છે ને એવા જ બધા ઇકોનોમીને લગતા કાર્યો થતા. એટલે આપણે કહી શકીએ આ બધા થોટ આપણે ત્યાંથી લઈને આવ્યા. એટલે આપણે 100% એવું કહી શકીએ કે ભારત નસ્લવાદીઓનું સંગ્રહાલય છે. આ બધી તે જ્ઞાનની વાત જે છે એ ધીમે ધીમે આગળથી જ આપણે આગળ વધારતા આવ્યા છીએ. ઓકે, જેમ જેમ સમય જાય છે એમ બાર્ટર પ્રથાની મર્યાદા આપણે આગળની લેક્ચરમાં જોઈ કે ભાઈ એના સંગ્રહનો પ્રશ્ન ઊભો થાય છે. ભેંસોના કે ગાયોના સંગ્રહનો પ્રશ્ન ઊભો થાય, એને નાણાં તરીકે સ્થળાંતર કરવાનો પ્રશ્ન ઊભો થાય, એનું નિધન થઈ જાય તો મૂલ્ય 0 પણ થઈ જાય. ઓકે, તો આ બધી મર્યાદાના કારણે આમાં સિક્કાઓનો પણ વિકાસ થયો. નાણાકીય સિક્કાની વાત પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ કે કઈ રીતે સિક્કાઓ આપણે સુધી પહોંચ્યા. પહેલાં તો બાર્ટર પ્રથા હતી,
પછી નદી અને સમુદ્ર કિનારાના પથ્થરો આવ્યા. ઓકે, એ જર્ની અત્યારે ક્રિપ્ટોકરન્સી સુધી પહોંચી. તો સમય જતાં નિષ્ક નામનો સિક્કો જે છે એ એપ્લાય થાય છે, સુવર્ણ સિક્કો હોય છે. ઓકે, અને ઋગ્વેદમાં આર્યોએ વહાણ બાંધ્યા એવો પણ પુરાવો જોવા મળે છે. એટલે વિદેશ વેપારની પણ આપણે અહીંથી પુષ્ટિ લઈ શકીએ. તો આ વૈદિક સભ્યતાની એક આગવી વાત આપણે કરી. ઓકે, અને આ સભ્યતા સાથે જોડાયેલી અન્ય જો વાત કરીએ તો ફેક્ટ એક ખાસ યાદ રાખવાનો છે કે મંદિર કલાનું નિર્માણ થયું નથી, મૂર્તિનું નિર્માણ થયું નથી, રાજાશાહી પદ્ધતિ હતી, વંશ પરંપરાગત રાજાશાહી પદ્ધતિ હતી. ઓકે, આ એની બેસિક વાત. એ સિવાયની પણ અન્ય વાત જે છે એને આપણે જોઈ લઈએ તો બહુદેવવાદમાંથી ધીમે ધીમે એકેશ્વરવાદ એટલે કે સબકા માલિક એક આ થોટ ઉપર આગળ વધે છે. ઓકે, અને એકેશ્વરવાદ એટલે શું? તો કે એક બ્રહ્મની ભાવના. રેડી? કે ઈશ્વર એક જ છે એવી ભાવના. ઓકે, જુદા જુદા દેવોની પ્રાર્થના કરતા એની મૂર્તિઓ અને મંદિરનું નિર્માણ છે એ સુધી પહોંચ્યા નથી. આ ખાસ આઈએમપી છે, આને યાદ રાખવું આવશ્યક છે. ઓકે, નહીતર ઘણાને શું થતું હોય, વૈદિક સભ્યતા એટલે વેદિકા હશે, મંદિર હશે, આવા બધા થોટ આવે, ત્યાં આપણો પ્રશ્ન ખોટો પડવાની પૂરેપૂરી શક્યતા. ઓકે, મૂર્તિ પૂજા કે મંદિર નિર્માણનો અભાવ છે ને એ જ એનું આગવું લક્ષણ છે. ઓકે, એના પછી તમામ વૈદિક સાહિત્યની રચના જે છે ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન થઈ. એટલે આપણે આગળ એને શું કહીને આવ્યા? સુવર્ણયુગ. કેવો? તો કે સાહિત્યનો સુવર્ણયુગ. સાથે સાથે આપણે શું કીધું એને? સંસ્કૃત ભાષાનો પણ સુવર્ણયુગ. અને ઇતિહાસમાં સુવર્ણયુગના પ્રશ્નો પણ ઘણી વખત પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે બાંધકામનો સુવર્ણયુગ કોનો? તો કે મોગલ શાસક શાહજહાંનો. સામ્રાજ્યવાદનો સુવર્ણયુગ કોનો? તો કે સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહનો. ઓકે, એ જ રીતે હિન્દી ભાષાનો સુવર્ણયુગ કયો? તો કે મુગલ શાસક અકબરના સમયનો સમયગાળો. ઓકે, આ રીતે સુવર્ણયુગ આ સિવાય પણ અન્ય આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ વાત કરીએ તો એની શાસન વ્યવસ્થાની આપણે પદ્ધતિ કીધી. ઓકે, કે રાજાશાહી હતી, સૌથી નાનો એકમ કુટુંબ હતો, કુટુંબ ભેગું થાય એટલે વંશ બને. ઓકે, સૌથી પહેલા વાત કરીએ આપણે, પહેલા નંબરનો પ્રશ્ન આપણી પાસે છે, આપ સૌ આનો જવાબ આપી શકશો. તમારા મટીરિયલમાં તમારે આ જવાબ પણ સાથે સાથે ભરતું જવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન છે, વેદનો શાબ્દિક અર્થ શું? લેક્ચરની શરૂઆતમાં જ આપણે કીધું હતું કે સંસ્કૃત શબ્દ વિદ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે વેદ, અને એ વેદનો અર્થ જે થશે એ કહેશું આપણે જ્ઞાન. ઓકે, અથવા તો નોલેજ. આ શાબ્દિક અર્થ આપણે આનો કહેશું. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર આર્ય જે છે એનો શાબ્દિક અર્થ આપણે લખાયો હતો એ કહેશું આપણે સર્વશ્રેષ્ઠ. રેડી? આઈડલ જેને આપણે કહી શકીએ કે એની રચના જે છે એ સર્વશ્રેષ્ઠ થઈ છે. ઓકે, એક ભૂમિની પણ આપણે વાત કરી હતી. ભારતમાં પણ એક પ્રદેશ એવો છે જે આર્યવ્રતનો પ્રદેશ કહેવાય છે. ઓકે, એટલે આગળનો લેક્ચરનો અભ્યાસ કર્યો હોય ને તો જ એના પછીના લેક્ચરનો અભ્યાસ કરવો, આ એક આગ્રહ રાખવો. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર 7 નદીઓની વાત કરીએ આપણે, એમાંથી સપ્ત સિંધુ નદીમાંથી કઈ નદી લુપ્ત થઈ ગઈ? ઓકે, અને લુપ્ત તો થઈ પણ હાલ એને ગર્ભિત નદીના નામથી પણ ઓળખવામાં આવે છે, અને એ નદી આપણે કહેશું જેનું નામ થશે સરસ્વતી. તો 12માસી નદીઓનો જે વહેણ છે એમાં આ નદીનો ઉલ્લેખ હાલ નકશામાં ક્યાંય જોવા મળતો નથી. એટલે આપણે આને ગર્ભિત નદી અથવા તો લુપ્ત થઈ ગયેલી નદીના નામથી ઓળખીએ છીએ. ત્યારબાદ આર્યોના ભારત આગમન વિશે બાળ ગંગાધર ટિળકનું મંતવ્ય શું હતું? આપણે ભગવાનદાસ ગીડવાની, મેક્સ મુલર, બાળ ગંગાધર ટિળક, SD કલ્લા, આવા વિવિધ મંતવ્યો આપણે જોયા આ વ્યક્તિઓનો. ઓકે, એમાં બાળ ગંગાધર ટિળકનું મંતવ્ય શું હતું કે આર્ય લોકો જે છે એ ઉત્તર ગોળાર્ધમાંથી આવ્યા. ઓકે, અને શા માટે એવું મંતવ્ય આપ્યું એનું પણ આપણે કારણ કીધું. તો મંતવ્યનો જવાબ જે છે એ કહેશું આપણે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા, ઉત્તર ધ્રુવમાંથી આગમન થયું, આવું મંતવ્ય છે. રેડી? આ આપણે વાત કરી બાળ ગંગાધર ટિળકની. નેક્સ્ટ નંબરનો જે પ્રશ્ન છે એ કયો વેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે? તો 7 સૂર અને 5 રાગ બહુ વિસ્તૃત વિશ્લેષણ કરીને આવ્યા. અહીંયા આપણી પાસે જવાબ બને આનો સામવેદ. રાઈટ? સામવેદ જે છે એને ભારતીય સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ નંબરનો પ્રશ્ન છે એ કહેશું આપણે, જેટલી પણ નદીઓ આપણે જોઈ એના બધાના મેં તમને પૌરાણિક નામ કીધા. ઓકે, અને એ પૈકીની એક નદીનું નામ અહીંયા મેં પ્રશ્નમાં પૂછ્યું છે.
આપ સૌ જવાબ આપી શકો કે ઝેલમ નદીનું પૌરાણિક નામ શું? તો કે વિતાસ્તા. વિતાસ્તા જે છે એ આનું પૌરાણિક નામ આપણે કહેશું. ઓકે, એના પછીનો જે પ્રશ્ન છે આપણી પાસે એ કહેશે ઋગ્વેદમાં ભારતની કઈ નદીને નદીઓમાં સર્વોત્તમ અથવા નદી તમાના નામથી ઓળખવામાં આવે છે? જવાબ આપણી પાસે બનશે સરસ્વતી. ઓકે, અને એ સિવાય આપણે કીધું હતું કે ગંડક નદી જે છે એને સદા નીરાના નામથી ઓળખાય છે. એ પણ તમારે નોંધ કરવું હોય બાજુમાં તો કરી શકો છો. ગંડક જે છે સદા નીરા. રેડી? અથવા તો આને નારાયણી નદી પણ કહેવામાં આવે છે, ગંડકને. ઓકે, એના પછી નેક્સ્ટ નંબર, આર્યવ્રતનો પ્રદેશ એટલે હાલનો કયો પ્રદેશ? તો આપણે કીધું હતું કે ઉત્તર ગંગા ખીણના મેદાનો. ઉત્તર ગંગા ખીણના મેદાન. અને સાથે સાથે એ વાત પણ યાદ રાખજો કે જૂની જેટલી પણ રાજાશાહી થઈ, એ ચાહે મૌર્ય વંશ હોય કે અન્ય એની આસપાસના કોઈ પણ વંશ હોય, રાજાનું મુખ્ય હેતુ ખેતી હતો. ઓકે, એગ્રીકલ્ચર ઉપર આખી અર્થવ્યવસ્થા રહેલી હતી. એટલે રાજાએ પોતાની રાજધાની જે છે એ પાટલીપુત્ર એટલે કે ગંગા ખીણના મેદાનમાં જ રાખી હતી. ક્લિયર છે? કેમ કે એ કેવો પ્રદેશ હતો? આર્યવ્રત. એટલે આપણે કહી શકીએ શ્રેષ્ઠ. ઓકે, આપણે એના શબ્દનો અર્થ જોઈને આવ્યા. ત્યારબાદ આર્ય મધ્ય એશિયામાંથી આવ્યા હતા. આ કોનું મંતવ્ય? તો જેણે ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કર્યું એવા જર્મન સાહિત્યકાર મેક્સ મુલર. એ આનો જવાબ થશે. ત્યારબાદ આપણે વાત કરીએ વેદોને બીજા કયા નામથી ઓળખાય? તો વેદનું અન્ય નામ કહેશો આપણે સંહિતા. સંહિતાના નામથી પણ વેદને ઓળખવામાં આવે છે. ઓકે, આ થયો આપણો જવાબ. તમારે સાથે સાથે જવાબ નોંધતું જવાનું છે. એના પછી ગાયત્રી મંત્રની રચના જે છે કયા વેદમાંથી થઈ છે? ઓકે, તો આપણે જોઈને આવ્યા હતા કે ગાયત્રી મંત્રમાં સૂર્યની ઉપાસના થતી અને એ ગાયત્રી મંત્ર રચના વિશ્વામિત્ર ઋષિએ ઋગ્વેદમાંથી કરી. આ હાલ આપણો બનશે જવાબ. ઓકે, એના પછી ગાયત્રી મંત્ર જે છે એમાં કોની આરાધના થાય છે? ઓકે, તો આપણે કહેશું સૂર્યદેવ. એના પછી નેક્સ્ટ નંબર, જર્મન સાહિત્યકાર મેક્સ મુલરે કઈ ભાષામાં ઋગ્વેદનું ભાષાંતર કર્યું? આપણી પાસે જવાબ થશે અંગ્રેજી. અને ત્યારબાદ નેક્સ્ટ નંબર, નીચેનામાંથી કયો વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો? તો જેની અંદર યજ્ઞ અને યજ્ઞના પ્રકારની વાત કરી છે એવો યજુર્વેદ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો. તો આ ચર્ચા થઈ વૈદિક સભ્યતા સાથે જોડાયેલા પ્રશ્નોની. ઓકે, અહીંયા આપણે લેક્ચરને વિરામ મૂકીએ છીએ. ફરી મળીએ એટલે નવા મુદ્દાનો અભ્યાસ કરીએ. થેન્ક યુ.